4 મહિનાથી મારો પતિ જેલમાં છે અને કલમ છે 376 બળાત્કાર અને પ્રોમિસ ટુ મેરી. એટલે મેં કીધું બેન 10 દિવસમાં છૂટી જાય. મેં અહીંયા 3 દિવસમાં પણ બળાત્કારના કેસમાં જામીન અપાયેલા છે. જજ સાહેબ કહે છે કે બહુ મજા આવી. ઓર્ડર જે થશે તે તો મને નથી ખબર, પણ મજા આવી. કોઈ આવ્યો તો સગાઈ થઈ છે કહેતી નથી, 4 વર્ષથી સંબંધ છે એના મા બાપને જણાવતી નથી. 2000 કોલ છોકરી જ કરે છે કે જે દિવસે સંબંધ બંધાયો એ દિવસ તો જન્મ તારીખની એની છે જ. ફરિયાદી પોલીસ સ્ટેશન અથવા કોર્ટ જતા બીવે છે, સામે આરોપી નથી વિતાવતા, એવું કેમ? કે ચોરી થઈ હોય તમારા ઘરે, તમે પોલીસ સ્ટેશન જાઓ તો એવું કહેશે કે અમને પૂછીને તમે 10 લાખ રૂપિયા ઘરમાં મૂકેલા, અમને પૂછીને પેલાને પૈસા આપેલા, અમને પૂછીને ઉધાર આપેલું. એટલે ફરિયાદી સાથે આ રીતનો વ્યવહાર કરતા હોય જે ખરેખર ના થવો જોઈએ. તો સર આપણા દેશમાં કડકમાં કડક સજા ક્યાં સુધીની હોય છે? આપણા ભારતના કાયદામાં કડક સજા હોય છે આજીવન કેદ છેલ્લા શ્વાસ સુધી, અને બીજી રેરેસ્ટ ઓફ રેર એટલે ફાંસીની સજા. ડાયલોગ છે કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તો શું એ હકીકત છે કે ખાલી ડાયલોગ? 15-20 વર્ષથી પેલી મહિલા ધક્કા ખાતી હોય પણ એને 2000 રૂપિયાનું ભરણ પોષણ પણ બંધાતું ના હોય. દર 2-4 મહિને 5-10 હજાર રૂપિયા મંગાવો અને ગાળું ગબડાવો. તમારા જેવા સારા અને સાચા વકીલની ઓળખ કેવી રીતે થાય? જે તમને સ્પષ્ટ કહી દે ને કે ભાઈ તારું આ જ રિઝલ્ટ છે, 2 મહિના જેલમાં રહેવાનું છે તો રહેવાનું. પણ મેં એક પ્રેસ નોટ વાંચી કે તમારા નામનું કોઈ ફેક ઈમેલ આઈડી બનીને જજને ધમકી આપી હતી, એ શું વાત હતી? હની ટ્રેપને કારણે યુવા વયની છોકરીઓ 40 વર્ષ, 45 વર્ષ, 35 વર્ષ, 50 વર્ષ એટલે પરિણીત પુરુષોને ફસાવવા માટે કુંવારી યુવતીઓ મેદાનમાં પડી છે અને તોડપાણી કરે છે. કદાચ 10-15 વર્ષ પછી એવો સમય આવશે ધવલભાઈ, લગ્ન જ નહીં થાય, લગ્ન નામનો વિષય જ નહીં રહે. નમસ્કાર દોસ્તો, આજે આપણા ગેસ્ટમાં છે એડવોકેટ એન્ડ નોટરી મિસ્ટર ભાવિન વ્યાસ. 18 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સિનિયર ક્રિમિનલ લોયર. ખાસ કરીને રેપ કેસ અને સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષયોમાં પોતાની વિશેષતા માટે તેઓ જાણીતા છે. પરંતુ તેમની ઓળખ માત્ર એક સફળ વકીલ તરીકે નથી, તેઓ સક્રિય સામાજિક કાર્યકર, માર્ગદર્શક અને લોકોના હક માટે અવાજ ઉઠાવનારા વ્યક્તિ તરીકે પણ જાણીતા છે. વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિમાં ગરીબોની મદદથી લઈને વર્ષોથી વડોદરા પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું કાર્ય તેમણે નિષ્ઠાથી કર્યું છે. MS યુનિવર્સિટી સહિત અનેક કોલેજો અને યુનિવર્સિટીમાં તેઓ કાયદા અંગે જાગૃતિ લાવવા માટે વિઝિટિંગ લેક્ચર્સ આપે છે. સમાજમાં જ્યારે પણ કોઈ ધર્મ વિરોધી અથવા સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાનું કૃત્ય થયું હોય, પછી તે યુનાઇટેડ વે ગરબામાં સિગરેટનો કિસ્સો હોય કે પછી યુનાઇટેડ વે ગરબામાં કિસિંગ સીનનો કિસ્સો હોય, એડવોકેટ ભાવિન વ્યાસ હંમેશા ખુલ્લેઆમ પોતાની વાત રાખીને લોકો માટે લડ્યા છે. વિદ્યાર્થી નેતા તરીકે તેમની સફર પણ ખૂબ પ્રેરણાદાયી રહી છે. 2001થી જ તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સક્રિય રહ્યા. પરીક્ષાની બેઠક વ્યવસ્થા, ID કાર્ડ રિન્યુઅલ, ફી રિસિપ્ટ જેવા અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ માટે લડ્યા. આજે પણ નવરચના વિદ્યાની વિદ્યાલયમાં પેરેન્ટ ટીચર એસોસિએશનમાં મેમ્બર તરીકે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાર્યરત છે. બાળકોને શિયાળામાં 15 મિનિટ મોડું આવવાની પરવાનગી માટે સર્ક્યુલર બહાર પાડવાથી લઈને બોર્ડની પરીક્ષામાં ફી બાકી હોવા છતાં વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપવાના મુદ્દે પણ તેમણે અવાજ ઉઠાવ્યો છે. તેમનો એક જ સિદ્ધાંત રહ્યો છે, લોકો માટે કંઈક કરવું. કદાચ એ જ કારણે આજે લોકોના વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ તેમને સતત મળતા રહ્યા છે. તો ચાલો આપણે વાત કરીએ એડવોકેટ એન્ડ નોટરી સિનિયર ક્રિમિનલ લોયર મિસ્ટર ભાવિન વ્યાસ સાથે. તો ભાવિનભાઈ, મારે એ જાણવું છે, દિલ્હીમાં જે કેસ હતો છેલ્લા 100 વર્ષોમાં કોઈએ દલીલ નથી કરી, એવી દલીલ કરીને તમે કેસ જીતાડ્યો તો વ્યક્તિ 4 મહિનાથી જેલમાં હતો, તમે એક જ હિયરિંગમાં જઈને એને કેવી રીતે છુટકારો અપાયો? એ આખો સીન શું હતો એના વિશે જણાવો. દિલ્હીનો બહુ ચર્ચિત કેસ હતો, બળાત્કારનો કેસ હતો, પણ ખરેખર એ બળાત્કાર નતો, એક હની ટ્રેપ હતો. એ છોકરી એ વ્યક્તિને પૈસા માટે ફસાવા માંગતી હતી અને પૈસા જોઈતા હતા, પણ છોકરા તરફે પૈસા ના મળ્યા એટલે એના ઉપર બળાત્કારનો કેસ કર્યો. એ છોકરો પરિણીત હતો અને એના પત્ની અમેરિકા રહેતા હતા. એ ભાઈ અમેરિકા જવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ પત્ની બહાર હતા એટલે સોશિયલ મીડિયા થકી એ યુવતીના સંપર્કમાં આવ્યા. એ છોકરીએ એમને ફસાવી દીધા, સંબંધ રાખ્યા અને પછી FIR કરી, કેમ કે એને 30-40 લાખ રૂપિયા માંગ્યા અને પેલા ભાઈએ ના આપ્યા. હવે દિલ્હીમાં એ ભાઈ હાઈકોર્ટ સુધી એમના પરિવારે વકીલો રાખ્યા, પરંતુ આપણે સાંભળ્યું છે કે દિલ્હીમાં શું પરિસ્થિતિ છે. દિલ્હીમાં દરેક વસ્તુમાં કોઈ પણ વ્યક્તિ જાય ફસાઈ જ જાય. દિલ્હીમાં લોકો બહુ વધારે પડતા સ્માર્ટ હોય છે અને લાગણી અને વકીલાત બે અલગ અલગ વસ્તુ છે. મોટા ભાગે ત્યાં પ્રોફેશનલ લોકો વધારે હોય છે. એમને એવું કે જેમ જામીન અરજી રિજેક્ટ થશે એમ પૈસા વધારે મળશે. દિલ્હીમાં 5 લાખ, 10 લાખ, 20 લાખની કોઈ કિંમત હોતી નથી. ત્યાં વકીલો એટલા પૈસા બળાત્કારના કેસમાં જામીનના લેતા હોય છે.
એટલે હાઈકોર્ટ સુધી રિજેક્ટ થયા એટલે પછી સુપ્રીમ કોર્ટમાં જવું પડે. પરંતુ બહેન જે હતા તે આપણા વડોદરાના ગુજરાતી પટેલ હતા. એમને નક્કી કર્યું કે દિલ્હીમાં હું 3-4 વકીલ રોક્યા, છેતરાઈ ગઈ હોય, 15-20 લાખ રૂપિયા જતા રહ્યા, જામીન નથી થતા, 4 મહિનાથી મારો પતિ જેલમાં છે, તો કરવું શું? એટલે બહેને પોતાના સાસરિયાઓને કીધું કે હવે હું મારો ગુજરાતી વકીલ જ લાવીશ અને અમારા ગુજરાતના વકીલ દિલ્હીમાં કેસ લડશે. તો જે આરોપી જેલમાં હતો એમના પત્ની આપણા પટેલ ગુજરાતી હતા, વડોદરાના અમેરિકન સિટીઝન હતા. વડોદરામાં એમના સંબંધીને ત્યાં રહ્યા. સોશિયલ મીડિયા થકી બધા વકીલોનું હોય નેટવર્ક, એમાં બધાના સંપર્ક કર્યા. પરંતુ એમને એવું લાગ્યું કે ફોન ઉપર વાત કરી મારી સાથે તો એવું લાગ્યું કે ભાઈ સંતોષ થશે. અને ભૂતકાળમાં પણ મારો ટ્રેક રેકોર્ડ હતો કે ઘણા લોકોને આવા હની ટ્રેપ બળાત્કારના ખોટા કેસમાં મેં વડોદરામાં નિર્દોષ છોડાવેલા હતા. એટલે એમને મને ફોન ઉપર જ વાત કરતા સંતોષ થયો. એટલે એ બેને મને એવું કીધું કે 4 મહિનાથી મારો પતિ જેલમાં છે અને કલમ છે 376 બળાત્કાર અને પ્રોમિસ ટુ મેરી. એટલે મેં કીધું બેન 10 દિવસમાં છૂટી જાય. મેં અહીંયા 3 દિવસમાં પણ બળાત્કારના કેસમાં જામીન અપાયેલા છે. એટલે બેનને થોડો કોન્ફિડન્સ આવ્યો. એટલે એમને કીધું કે મારે તમને આજે ને આજે મળવું છે. એટલે એ બેન 2 કલાકની અંદર મને મળવા આવ્યા. કેમ કે આવી પરિસ્થિતિ એટલે મેં એમને ટાઈમ પણ આપી દીધો. અમે મળ્યા, પેપર્સ લીધા અને બેને એવું કીધું કે અમે દિલ્હીમાં વકીલો સાથે બહુ છેતરાઈ ગયા છે, બહુ જ પૈસા જતા રહ્યા, તમે હવે આવીને મદદ કરો. એટલે દિલ્હી મારા માટે નવું. હું પહેલી વખત જ્યારે 2 એપ્રિલ તારીખ હતી કોર્ટમાં, 2 એપ્રિલ 2023, પણ પહેલી વખત મારે દિલ્હી બધું જોવાનું હોય, સેટ કરવાનું. એટલે હું માર્ચ મહિનાની 19 કે 20 તારીખે દિલ્હી ગયો. કોર્ટ જોઈ લીધી, કેસ નંબર જોઈ લીધો, પરિસ્થિતિ કાગળ કઢાવી લીધા જે કઢાવવાના હતા ત્યાં. પછી અમે 2જી તારીખે જેવા હિયરિંગ કરવા ગયા તો મારો તો એક જ ઈરાદો હોય. મેં બેનને કીધેલું કે હવે હું બરોડા ક્યારે પાછો આવીશ ને એ નક્કી નહીં, પણ તમારા પતિને જેલમાંથી બહાર કઢાવીને આવીશ. અને અહીં પણ મેં કહી દીધેલું કે 10-15 દિવસ હું દિલ્હી છું. રિટર્ન ટિકિટ નક્કી જ નથી. 31 તારીખે 31 માર્ચે હું દિલ્હી જતો રહ્યો. બીજી રાત્રે રવિવાર હતો. 2જી તારીખે કેસ એટલે 1 દિવસ મારે ત્યાં જોઈએ. એટલે 1 એપ્રિલે હું સ્ટડી કર્યું. ત્યાં દિલ્હીની કોર્ટ 10 વાગે ચાલુ થાય. આપણે વડોદરા ગુજરાતમાં 11 થી 6, ત્યાં 10 વાગે બોર્ડ ચાલુ થઈ જાય. એ તો આપણને ખબર બી નહીં. પણ આપણે એવું કે બીજા શહેરમાં જઈએ છીએ એટલે અમે તો 9:30 કોર્ટ પહોંચી ગયા. અમારો 2 નંબર પર જ કામ હતું. એટલે મેં જજ સાહેબને કીધું કે સાહેબ, આઈ એમ હિયર ફોર ધ બેલ એપ્લિકેશન બીકોઝ ધ અક્યુઝ ઇઝ ઇન ધ કસ્ટડી સિન્સ 4 months. મારો આરોપી 4 મહિનાથી જેલમાં છે. હું બેલ એપ્લિકેશન માટે આવ્યો છું. એટલે ચાર્જ ફ્રેમ દરેક કેસમાં થાય. કોઈ પણ ક્રિમિનલ કેસ હોય, ગુનો કબૂલ છે કે નહીં એવું એક ફોર્મ આવે, એને ચાર્જ ફ્રેમ કહે. તો 100માંથી 100% આરોપી એવું જ કે ગુનો કબૂલ નથી. એટલે સહી કરે કે આ ગુનો મને કબૂલ નથી. પછી કેસ ચાલુ થાય. દરેક કેસની ટ્રાયલ ચાલુ થાય ચાર્જ ફ્રેમ પછી. એટલે મેં કીધું સાહેબ, જજને એવું કીધું, સેશન્સ કોર્ટ હતી, મોટી કોર્ટ કહેવાય, સેશન્સ જજ, લેટ ધ ચાર્જ ફ્રેમ, આઈ એમ હિયર ફોર ધ અક્યુઝ ફોર બેલ. મારે એને બહાર કાઢવો છે, 4 મહિનાથી અંદર છે, ચાર્જશીટ થઈ ગઈ છે, ચાર્જ ફ્રેમ કરી દો, અમે સહી કરી દઈએ છીએ, હું બેલ એપ્લિકેશન મૂવ કરીશ. એટલે એના બેલ માટે આપણે પ્રોસેસ કરી. એટલે જજે મને શરૂઆતમાં જે જવાબ આપ્યો તો હું પણ થોડો નેગેટિવ થઈ ગયો કે આવું કેમ. જજે મને એવું કીધું કે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ કે ના થઈ ગઈ, આઈ વિલ નોટ કન્સિડર ઇટ. હું જામીન નથી આપતો આવી રીતે. કેમ કે દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયો હતો, બહુ ગંભીર બળાત્કારની ઘટના અને બધું થયું હતું, એ પછી એટલું બધું કડક છે ત્યાં છેલ્લા 10-15 વર્ષમાં કે છેડતી કરો ને છોકરીની પાછળ કોઈ જાય ને તો પણ વર્ષો સુધી જામીન નથી મળતા. એટલે બહુ અઘરું છે. એટલે મને પણ થયું કે જજ સાહેબ આટલા કડક છે, ના પાડી કે તમને એ રીતે બેલ નહીં મળે, એને ચાર્જ ફ્રેમ કરવો છે કે નહીં એ તમે નક્કી કરો, અથવા તો ચાર્જ ઉપર આર્ગ્યુ કરો. આપણા ગુજરાતની કોર્ટોમાં આ વસ્તુ થતી જ નથી. ગુજરાતથી થઈ જઈને મેં રિપ્રેઝેન્ટ કર્યું, મારું જ વકીલ પત્ર, કોઈ ત્યાંનો વકીલ નહીં, હું જાતે જ, કોઈ સહાયક પણ નહીં કે કોઈ સિનિયર પણ નહીં. લોકો શું કરતા હોય, અહીંથી જાય પણ લડે દિલ્હીનો વકીલ, પણ હું ત્યાં જાતે જ ગયો હતો. એટલે મેં જજને કીધું કે ચાર્જ ફ્રેમ નહીં કરીએ અને ચાર્જ ઉપર આર્ગ્યુમેન્ટ કરવાની હોય, એ નથી થતી, ત્યાં થાય છે.
એટલે ચાર્જ ઉપર આર્ગ્યુમેન્ટ એવો વિષય છે ધવલભાઈ કે જે કલમ લાગી હોય ને એને ચાર્જ કહેવાય. કયો ચાર્જ લાગ્યો? તો 376 ની કલમ લાગી હતી અમારા પર બળાત્કારની. બરાબર. અને એમાં એવું હતું કે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો. તો મારે નવા પેપર કઈ રજૂ ના થાય, નવા પુરાવા ચાર્જ ઉપર રજૂ ના થાય, પરંતુ એમને જે ચાર્જશીટ કરી એમના જે કાગળિયા છે એમાં ભૂલ શોધીને પુરવાર કરવાનું હોય કે આ ચાર્જ જ એપ્લિકેબલ નથી, આ એફઆઈઆર જ ખોટી છે, એને કહેવાય ડિસ્ચાર્જ. જ્યારે હું સાબિત કરી દઉં કે આ બધું ખોટું છે, આ કલમ લાગેલી છે, એ લાગવાનો કલમની વ્યાખ્યામાં આવતું જ નથી, ત્યારે જજ એને ડિસ્ચાર્જ કરે. એટલે જજને મેં કીધું કે સાહેબ, આઈ વિલ આર્ગ્યુ ફોર ચાર્જ. આઈ હેવ સો મેની પ્રૂફ ધેટ હી કેન ગેટ ડિસ્ચાર્જ, બટ ઇટ વિલ ટેક ટાઈમ, 3-4 months, then he will be in the jail for another 4 months. તો જજ કે નો, ટુડે ઇટસેલ્ફ આઈ ઓર્ડર. જજ સાહેબ પોઝિટિવલી, એટલે મને થોડુંક જજે એવું કીધું કે આજે જ ઓર્ડર કરીશું, જે બી ડિસ્ચાર્જ કરીશું, કે આને પાછો જેલમાં મોકલી દઈશું. એ ભાઈ બી હાજર હતા, સલમાન ખાન જેવા લાગતા હતા, બહુ યંગ, ફિટ, તંદુરસ્ત. પેલી છોકરી બી આવી ગઈ, છોકરીને બોલાવી નથી, ફરિયાદીને સમજ નતું કાઢ્યું, પરંતુ તોડ કરવો હોય ને એટલે એ લોકો જેને પૈસા કમાવો એ વધારે એક્ટિવ હોય. છોકરી એના વકીલને લઈને આવી, દિલ્હી કમિશન ફોર વુમનનો પણ વકીલ અને સરકારી વકીલ, 3 વકીલ સામે, વિથ પ્રોસિક્યુશનનો વકીલ, પ્રાઇવેટ, દિલ્હી કમિશન જે વુમન કમિશન હોય એના વકીલ હોય આવા કેસમાં, અને પીપી પબ્લિક પ્રોસિક્યુટર સામે 3 વકીલ, આપણે આ બાજુ એકલા. એટલે જજ કેવું કે સ્ટાર્ટ આર્ગ્યુ. હવે એ લોકોના પેપર્સ, એ લોકોના પોઈન્ટમાં શું શોધવું અને શું ભૂલ છે કે આ 376 લાગુ નથી પડતી, એ મારે પુરવાર કરવાનું હતું. એટલે આ જે બંચ હતું ને બહુ મોટું હતું, લગભગ મેં 700-800 વાર વાંચી નાખ્યું હશે. હું 2 વાર દિલ્હી વડોદરા કર્યું ફ્લાઇટમાં, માર્ચમાં પણ ગયા. તે ફ્લાઇટમાં તો બધું બંધ હોય, ત્યારે પણ એ જ પેપર વાંચતો. એટલે આમ જાણે આજે બી હું કહીશ ને તો યાદ, અત્યારે બી મને યાદ છે આખું કન્ટેન્ટ. એટલે મેં વિધાઉટ પેપર, વિધાઉટ ફાઇલ મેં આર્ગ્યુમેન્ટ ચાલુ કરી. અને મને કુદરતી ભગવાનના આશીર્વાદ છે કે આજે બી કોઈ પણ કેસ હોય ને હું કામ ઓછું લેવાનું પણ કરવાનું જબરજસ્ત. એટલે હું કોઈ પણ કેસમાં ઉલટ લેવાની હોય, દલીલ કરવાની, કશું બી કરવાનું હોય, એમ જ જવાનું. ફાઇલ હોય પણ ખોલવાની નહીં, કેમ કે જનરલી તમે વાંચીને બોલો ને તો અટવાઈ જાઓ, ફકરા બકરા, જજને બી મજા ના આવે, આમ જુઓ આમ જુઓ. બટ તમે કોન્ફિડન્ટલી એક જ દાઢી દલીલ કરો, આંખમાં આંખ નાખીને, ત્યારે સાહેબને બી મજા આવે. અને જજ તે કાયદા કરતા છે ને કન્વિન્સ. દરેક ધંધો, આને વ્યવસાય કહેવાય, પણ ધંધો હોય, વ્યવસાય હોય, કંઈ પણ ફિલ્ડ હોય, નાનું બાળક બી હોય ને, પોતાના મા બાપને કન્વિન્સ કરે કે ચોકલેટ કે આઈસ્ક્રીમ લઈ આપો, અને મા બાપ કન્વિન્સ થાય ને તો લઈ આપે. એટલે કન્વિન્સ કરવું કોઈને પણ છે ને એ કળા હોય છે, અને એ ભગવાન દરેકને આપતો નથી. એ અહીંથી હું વડોદરાથી કહીને ગયો હતો બધા સિનિયર વકીલ સાહેબોને પણ, એટલે કે આવી રીતે કોઈ ગયું નથી, આખા ગુજરાતમાંથી કોઈ આવી રીતે ડાયરેક્ટ લડવા નથી જતું. પેલું જે થશે તે, જજ સાહેબ કહેશે કે બહુ મજા આવી, ઓર્ડર જે થશે તે તો મને નથી ખબર, પણ મજા આવી, કોઈ આવ્યો તો, એટલે મેં ચાલુ કર્યું. મેં એ જ કીધું સાહેબને કે સાહેબ, સી ધ એફઆઈઆર. એફઆઈઆરમાં જન્મ તારીખ હોય પીડિતાની, પીડિતાની જન્મ તારીખ જે લખી છે એ, અને આધાર કાર્ડ છે પીડિતાનું, એમાં જન્મ તારીખ 2 અલગ અલગ. અને એફઆઈઆરની પહેલા ફકરામાં જ એવું લખેલું છે કે ઇટ વોઝ માય બર્થડે ઓન સો એન્ડ સો ડેટ, હી કેમ ટુ ધ હોટલ એન્ડ વી હેડ અ રિલેશનશીપ. તો ગુનાની શરૂઆત જન્મદિવસને સાથે થઈ અને આવી રીતે હોટલમાં સંબંધ બંધાયો, પરંતુ આ છોકરીની જન્મ તારીખ જ એફઆઈઆરમાં ખોટી લખેલી છે. તો એફઆઈઆર ખોટી કે આધાર કાર્ડ ખોટું? એટલે જજને પહેલી શંકા ગઈ. પછી બીજી દલીલ મેં કરી કે સાહેબ, હોટલમાં છોકરી કહે છે કે આઈ કેમ એટ 4 PM, હી કેમ એટ 6 PM. તો સાહેબ પહેલા તો એ બેન જ આવ્યા અને મને ફોન કર્યા કરતા હતા, જબરજસ્તી મારે આવવું પડ્યું સાહેબ, હું તો 2 કલાક પછી આવ્યો. ત્રીજું કોલ ડિટેલ રેકોર્ડ હતો, CDR કહેવાય, કોલ ડિટેલ રેકોર્ડ. હવે CDR સાહેબ તમે જોશો ને તો 2000 કોલ છોકરીએ કર્યા છે મને, અને આરોપીએ 6 કોલ કર્યા છે. એટલે સાહેબ શોકિંગ. પછી ત્રીજો મુદ્દો મેં કાઢ્યો
કે સાહેબ રોકા એટલે સગાઈ કહેવાય. નોર્થ ગુજરાતમાં રોકા હોય છે, આપણે ત્યાં સગાઈ છે. એફઆઈઆરમાં જ લખેલું છે કે માય રોકા વોઝ હેલ્ડ ઓન સો એન્ડ સો ડેટ એન્ડ આઈ વોઝ ગેટિંગ મેરીડ આફ્ટર 6 months. મારું સગાઈ થઈ ગઈ હતી ને મારા લગ્ન 6 મહિના પછી થવાના હતા. પછી મેં જજને કીધું કે સાહેબ કોઈ પણ વ્યક્તિ ઇફ હી ઓર સી, હવે હું એવું કહું ને કે છોકરો, તો જજને એવું થાય કે આ એના ક્લાયન્ટનું ખેંચે છે, એટલે એ પણ શું બોલવું ને બહુ હોશિયારી હોવી જોઈએ. એટલે મેં એ ટાઈમે બી એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ જરૂરી છે. મેં કીધું કે ઇફ એની પર્સન હી ઓર સી knows that opposite party is going to be married within 6 months, nobody will give promise to marry to the opposite party. જ્યારે મને ખબર છે કે જેની સાથે હું રિલેશનશીપમાં છું એ દીકરી કે ગર્લફ્રેન્ડ 6 મહિના પછી પરણવાની છે, એની સગાઈ થઈ ગઈ છે, તો હું એને લગ્નની પ્રોમિસ આપવાનો જ નથી. પછી સાહેબ આનો ફરી વખત સગાઈ તૂટે છે અને ફરી બીજી સગાઈ થાય છે. તેમ છતાંય એના ઘરમાં નથી કહેતી કે આ છોકરા જોડે મારા સંબંધ છે, કે હું એને પ્રેમ કરું છું, 3 વર્ષથી અમે હોટલોમાં જઈએ છીએ. કેમ ના કીધું મા બાપને સાહેબ? એટલે જજે એ મુદ્દો બી લખ્યો. પછી મેજિસ્ટ્રેટ રૂબરૂનું એક નિવેદન હોય છે, 164નું નિવેદન, જેમાં જે ભોગ બનનાર હોય એકલી જઈને કેબિનમાં મેજિસ્ટ્રેટ સામે લખાવે, અને એ બહુ મજબૂત નિવેદન હોય. એમાં એ બેને એવું લખાયું કે મેં એ કેસ આગે बढ़ाना नहीं चाहती हूँ. એટલે મેં કીધું સાહેબ there is only one liner statement કે 164 में કહે છે કે મેં એ કેસ આગે बढ़ाना नहीं चाहती हूँ. કેમ કે એ લોકોએ એફઆઈઆર કર્યા પછી નેગોશિએશન થતું હશે 30 લાખ 40 લાખ એ બધું, પણ આ લોકોને એવું થયું કે પૈસા આપીને બી આ ફરી ગઈ, તો એટલે એ લોકોએ પૈસા ના આપ્યા. એટલે 164માં હોસ્ટાઇલ, સગાઈ થઈ છે કહેતી નથી, 4 વર્ષથી સંબંધ છે એના મા બાપને જણાવતી નથી, 2000 કોલ છોકરી જ કરે છે. એટલે પછી જજને બધી શંકા ગઈ, જન્મ તારીખની શંકા ગઈ કે જે દિવસે સંબંધ બંધાયો એ દિવસ તો જન્મ તારીખ એ બહેનની છે જ નહીં. એટલે પછી જજે બહેનને કીધું કે તુમકો કિસને કોર્ટ में बुलाया, तुम्हें नोटिस तो दी नहीं, तुम क्यों आई, कितनी पढ़ी लिखी हो, तो के ग्रेजुएट. પછી જજે કીધું ઉંમર क्या है, तो के 35 વર્ષ. तो के छोटी बच्ची तो तुम हो नहीं, चाकू लेके तो उसने संबंध बनाया नहीं, तुम खुद गई थी ना मर्जी से, और आधार कार्ड दिया था होटल में, तो रेप कहाँ से हुआ, और प्रॉमिस टू मैरी कितने साल एप्लीकेबल है. એટલે તને લગ્નની લાલચ કોઈ માણસ આપીને ઉલ્લુ બનાવતો હોય, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સુધી તું આની સાથે સંબંધ રાખે છે અને તને એ મૂર્ખ બનાવે છે અને તું બનતી ગઈ, એટલે એ માનવાનું કારણ નથી. और दो बार तो तेरा रोका हो रखा है, जजे કીધું એને. ऐसे कैसे? તે તારા ઘરમાં કોઈને કીધું? પછી જજ સાહેબની વાતથી એને ખબર પડી કે લોચો પડશે, એટલે એના વકીલે આર્ગ્યુમેન્ટ કરી કે સર पहले का वकील कोई और था ऐसा, तो कि मैजिस्ट्रेट के सामने तो ये लड़की ने ऐसा बोला है कि केस नहीं लड़ना चाहती, तो मैजिस्ट्रेट के सामने कौन सी धमकी किसने दी, और अगर किसी ने धमकी दिया, कुछ भी हो, लालच दिया, तो वो केस अलग क्यों नहीं किया, 4 महीनों में एफआईआर क्यों नहीं करी. ये 374 का केस है ना, यहाँ चढ़ता है, उसकी एफआईआर अलग होगी और अब आने की जरूरत नहीं है. એમ કરીને એમને કાઢી મૂકે. એટલે મને અંદાજો આવી ગયો કે આપણા ફેવરમાં ઓર્ડર થશે. પછી જજે એવું કીધું વકીલ સાહેબ આપ રૂકો, 1 बजे और अब तुम लोग मत आना. એટલે 1 વાગે અમને બોલાયા. એટલે પછી અમે જઈને બેઠા, તો ત્યાં એકદમ સરકારી વકીલ આવ્યા. તો કે बहुत आपने तो सब पॉइंट अच्छे निकाले, એટલે 374 एप्लीकेबल નથી એ બધું છે, पर एक मुद्दा आपको नड़ सकता है कि आप शादीशुदा हो और आपने बताया नहीं कि शादीशुदा है. तो मैं कीधु हम शादीशुदा है ये उसको पता ही था, क्योंकि एफआईआर में लिखा है कि हनीमून पे मालदीव्स गए थे वो सब. तो के देखते हैं. પછી એ સરકારી વકીલનું ઓપિનિયન બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય, એટલે એમને જજ સાહેબને જોયો જજે છોકરાને, तो कि ये इतना हैंडसम लग रहा है, वो इतनी छोटी सी नाटी है, यही पीछे पड़ी होगी, 2-2 हज़ार कॉल की है इसने, छेक એટલે આપણે બેરા એટલે સંભળાવ. એટલે જજે ઓર્ડર કર્યો कि भाई डिस्चार्ज, इसको छोड़ दो, आज के आज 6 बजे ये रिलीज हो जाना चाहिए, 4 महीने से जेल में.
એટલે પેલા જે બેન હતા અમેરિકા છે એ સાષ્ટાંગ પગે લાગ્યા મને કોર્ટમાં જાય મને એટલા બધા રડે કે આજે પૂરું થઈ ગયું. અને પેલો ભાઈ બી જે રડે કે હું એને જેલમાં મળવા ગયો હતો 19 માર્ચે જ્યારે હું પહેલી વખત ગયો ને બધું જોવા, ત્યારે એને જેલમાં પણ મળવા ગયો હતો. तो ये भाई के 4 महीने में एक भी वकील मुझे मिलने नहीं आया. ये गुजराती लोग बहुत अच्छे होते हैं, आप गुजरात से और पहली तारीख में आप मुझे मिलने आए, पर मैं आपको हाथ जोड़ता हूँ, मुझे 10 दिन के लिए बाहर निकलवा दो, मैं बाहर निकल के सुसाइड कर दूंगा. मुझे नहीं जीना है, क्योंकि मेरी बीवी का दर्द अमेरिका से आती है वापस जाती है, नहीं देख सकता. आप 10 दिन के लिए मेरे को टेम्पररी बेल दिला दो, मेरे को मर जाना है. त्याने मैंने कीधुं कि आप मरना नहीं है, तुझे मैं हमेशा के लिए बाहर निकालो. એટલે એ બી રડ્યો અને એટલો ખુશ થઈ ગયો છોકરો કે સાહેબ આપને બોલા था वो कर दिखाया. અને એ પછી આખા ગુજરાતમાં ખબર પડી કે એક જ હિયરિંગમાં એક જ તારીખે એક ઓનલાઈન પણ દેખાય છે કે ડિસ્પોઝ. એટલે એ બહુ ઐતિહાસિક ઘટના કે ગુજરાતમાંથી કોઈ જાય, ત્યાંની લેંગ્વેજ અલગ હોય, ત્યાંનું ડ્રાફ્ટિંગ અલગ હોય, ટિકિટ સ્ટેમ્પ બી અલગ હોય, રાજ્યના કાયદા, અને ત્યાં એક જ કલાકના હિયરિંગમાં ઓર્ડર કરાવીને જેલમાંથી બહાર, જામીન નહીં, આખો કેસ પૂરો કરી દીધો. અને આજે સુખીથી અમેરિકા પણ રહે છે, હસબન્ડ વાઈફ, અને સેટ છે. 1-2 વખતે છોકરાના ફોન પણ આવ્યા હતા હમણાં પણ. એટલે એ બહુ ગંભીર ઘટના. દિલ્હીમાં જ્યાં છેડતીમાં જામીન નથી મળતા, આપણે બળાત્કારમાં ડિસ્ચાર્જ કરાવો, અને મહિનાઓ સુધી ત્યાં ચર્ચા દિલ્હીના કેમ્પસમાં પણ ચાલી કે આ બહારથી આવીને કોઈ આવું કરી ગયું. ઘણા તો ફોન કરે કે આપને कैसे सेट किया, कि कई पैसा थी सेट नहीं करूँ. मैं कह दूँ हमने मेहनत से ही किया और जो था वो जाहिर ही था, क्योंकि मुझे वहाँ कौन जानता है. એટલે એ બહુ ચર્ચાસ્પદ કિસ્સો હતો. પરંતુ હું તો એવું કહું, આ એક નિખાલસ વાત છે. મેં મહેનત કરી, જે કર્યું. પણ હું ઘણા લોકોને કહેતો હોઉં છું કે સત્યનારાયણની કથામાં રાજાના સપનામાં ભગવાન આવતા હોય કે આવું કરી દે, એમ કદાચ જજના સપનામાં ભગવાન આવ્યા હોય કે બુદ્ધિ આપી હોય કે ભાઈ આ છોકરો સાચો છે, એટલે મહેનત મેં કરી, રિઝલ્ટ મળ્યું. પણ એમાં ભગવાનનો અને લોકોના આશીર્વાદ એ મહત્વનો ફાળો ભજવે છે. બાકી આટલી સફળતા મળવી શક્ય જ નથી. 100 વર્ષમાં નથી કોઈને મળી, અને આવનાર 100 વર્ષમાં કોઈને મળે પણ નહીં. પણ એટલે એમાં હું ભગવાનને વધારે માનું છું કે આમાં ભગવાનનો જ કોઈ હાથ હશે. એ કેસ લડવા જતા પહેલા તમને ડર લાગતો હતો? ડર તો નતો. અહીંયાથી બી હું કહીને ગયો હતો કે હું પહેલેથી દલીલો કરું, આર્ગ્યુમેન્ટ કરું. મારા એક ભગવાનની કહે ને, માં સરસ્વતીની કૃપા છે કે લેંગ્વેજ ઉપર કમાન છે. હું હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જે ભાષા બોલું એ કોન્ફિડન્ટલી બોલવાની, અને મહેનત કરીને આપણે તૈયારી કરીને જવાનું. એટલે આગા પાછળ હું જજને બી એવું કહી શકું કે સર પેજ નંબર 2 લાઈન નંબર 4 એ મને ખબર જ હોય કે આ લખેલું જ હશે. એટલે પેશનેટ છું. મને આ વ્યવસાય છે ને, પૈસા કમાવા કરતા મને ગમે છે. પેશન. કોઈ પણ કામ કરો તો જબરજસ્તી કરો ને તો એમાં રિઝલ્ટ ના મળે. પણ તમને એ કામ કરવા માટે જો પેશન હોય ને તો મજા. મફત કરો કે પૈસા લો એ મારા માટે મહત્વનું નથી, પરંતુ બસ રિઝલ્ટ આવવું જોઈએ. એટલે હું કહીને તો કહો કે જજ ખુશ થઈ જશે કે કોઈ વડોદરાથી આવ્યું હતું ને મજા આવી ગઈ. અને એવું જ થયું, એમને મજા આવી હોય. કોઈ પણ જજને છે ને, કોઈ વકીલ બોર કરતો હોય, આમાં પાના શોધતો હોય, કોઈ ઠેકાણા ના હોય તો મજા ના આવે. પણ તમે એક જ લયમાં અને માપનું બોલો, ટુ ધ પોઈન્ટ. 10 મિનિટ દલીલ કરો, પરંતુ જજના મગજમાં ઉતરવું જોઈએ, કન્વિન્સ કરવા જોઈએ. 2 કલાક દલીલ કરવાથી રિઝલ્ટ નથી મળતું. 2-5 મિનિટ બોલો, પણ ફેક્ટ બોલો કે શું વસ્તુ છે, તો પતી ગયો. તમારી ફેવરમાં જ ઓર્ડર થશે. એ મહત્વનું છે. બરાબર છે. કોઈ ડિસ્પ્યુટ થયો હોય ને તો 2 પક્ષ હોય, એક આરોપી પક્ષ અને એક ફરિયાદી પક્ષ. તો એમાં ફરિયાદી પોલીસ સ્ટેશન અથવા તો કોર્ટ જતા બીવે છે, જે સામે આરોપી નથી વિતાવતા. એવું કેમ? આપણા દેશની એક કઠણાઈ કહો, નબળાઈ કહો કે વિડંબના કહો, ફરિયાદ કરવા વાળો વ્યક્તિ એવો હોય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે. બળાત્કારનો કેસ હોય, એમાં ભોગ બનનાર પીડિતા દીકરી હોય. છેતરપિંડી કે આર્થિક ચીટિંગનો ભોગ બન્યો હોય તો એ વ્યક્તિ છોકરો હોય કે છોકરી હોય. એટલે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવા લોકો હોય. એટલે ઓલરેડી એ લોકો વિક્ટીમ હોય, ભોગ બનનાર હોય, એમનું નુકસાન થયું હોય. હવે જો વકીલ પાસે જાય તો એ લોકો આશા રાખે કે અમને પૈસા મળવા જોઈએ. પોલીસ સ્ટેશન જાય તો પણ આશા રાખે કે અમને કંઈક ફાયદો થવો જોઈએ. એટલે દરેક જગ્યાએ એમને તૂટી ગયેલા માણસ પાસે પૈસા જ ના હોય. આજે કોઈનું છેતરપિંડી 25 લાખની થઈ હોય તે 2 લાખ 5 લાખ કોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં કે વકીલને આપવા માટે નથી જ લાવવાનું. જ્યારે આરોપીને ડર એટલે નથી હોતો. આપણે જોયેલું છે કે મોટા મોટા કેસમાં આરોપીઓ કે જા પોલીસ સ્ટેશન શું તોડી લેવાના છે, પોલીસ કોર્ટ બધું અમે કરી લઈશું, વકીલો અમારા છે. કેમ કે એને લોકોનું ચીટિંગ કર્યું હોય.
એટલે એને ખબર છે મારી પાસે કોકના છેતરપિંડીના 25 લાખ છે, 5 લાખ વાપરીશ તો મને તો વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાની છે. મને તો પોલીસ સ્ટેશનમાં જઈને હું કહીશ કે બોલો સાહેબ, તો એવું કહેશે જાઓ ભાઈ, હું તમને પકડતો નથી, આગોતરા જામીન લઈ લો. એને કોઈ તકલીફ થવાની નથી. જ્યારે ફરિયાદીને 1-2 વર્ષ થાય ને તો એમની એફઆઈઆર નથી થતી. ભોગ બનનાર બળાત્કારના કેસમાં છોકરીઓને ઘણા પોલીસ સ્ટેશનોમાં એવું કહેતા હોય કે તારા મા બાપને લઈ આય, અમને પૂછીને પ્રેમ કર્યો તો. આવી રીતે બિચારી પીડિતાને જવાબ આપતા હોય છે. હવે 18 વર્ષની ઉપરની કોઈ દીકરી હોય કે સગીર હોય તો પોક્સોનો કેસ હોય, તો એ દીકરીને કોઈ પટાવી પોસલાવીને લાગણીથી છેતરપિંડી કરતું હોય, એનું સર્વસ્વ લૂંટવું હોય, તો એના મા બાપને કહેવા જવાની છે. ઘણા કિસ્સામાં મા બાપ દીકરીને લઈને જાય બળાત્કારની ફરિયાદ કરવા, તો પોલીસ વાળા એવું કહે કે તમારી દીકરીના લગ્ન નહીં થાય, તમારા નાનો છોકરો છે એના લગ્ન નહીં થાય. સામેથી આપણે હા, તમને સમાજમાં થૂથું કરશે, સમાજ તમારો બહિષ્કાર કરશે. એ લોકો જાણે આરોપીના સગાવાલા હોય એ રીતે પ્રોટેક્ટ કરતા હોય, અને છોકરીએ જાણે કોઈ ભૂલ કરી દીધી હોય એમ ડરાવે કે તું જ આવી છે, તમારી છોકરી જ કેરેક્ટરલેસ હશે, તમારી છોકરીના જ ખરાબ ધંધા હશે. એટલે અને બીજી વાત, જ્યારે છેતરપિંડીનો કેસ હોય ને કે ચોરી થઈ હોય તમારા ઘરે, તમે પોલીસ સ્ટેશન જાઓ તો એવું કહેશે અમને પૂછીને તમે 10 લાખ રૂપિયા ઘરમાં મૂકેલા, અમને પૂછીને પેલાને પૈસા આપેલા, અમને પૂછીને ઉધાર આપેલું. એટલે ફરિયાદી સાથે આ રીતનો વ્યવહાર કરતા હોય, જે ખરેખર ના થવો જોઈએ. એમને તમારે ગુમાવેલા વ્યક્તિને પરત મેળવી આપવાનું છે. એટલીસ્ટ તમે ન્યાય અપાવવાનો પ્રયત્ન કરો. એની જગ્યાએ આરોપીને પ્રોટેક્ટ કરતા હોય છે. એટલે ફરિયાદી ગભરાતો હોય છે, ભોગ બનનાર ગભરાતા હોય છે કે પોલીસ સ્ટેશન જઈશું તો શું. આરોપીને તો એફઆઈઆર ઘરે બેઠા મળી જાય, જ્યારે ફરિયાદીને એફઆઈઆર ની કોપી જોઈએ તો 10 ધક્કા ખાવા પડે અને ઝેરોક્સના પૈસા બી પોતે કાઢવા પડે. એટલે એ બધી તકલીફો હોય છે આપણા ત્યાં સિસ્ટમમાં, જેને કારણે ભોગ બનનારને બહુ જ તકલીફ થાય છે. ફરિયાદીને એક એફઆઈઆર ફળાવવા માટે બી એટલા બધા ચંપલ ઘસી નાખવા પડતા હોય છે. જ્યારે આરોપીને ગંભીરમાં ગંભીર ગુનો હોય તો તરત જામીન મળી જતા હોય છે, કારણ કે એની પાસે પૈસા હોય છે. એ એક બહુ દુઃખદ વસ્તુ છે આપણા સમાજમાં. જામીન માટે કોઈ ક્રાઇટેરિયા ખરા, કોને જામીન મળે કોને ના મળે? જામીન એ હક છે આપણા બંધારણમાં. જામીન એવું કીધું છે કે બેલ ઇઝ અ રાઇટ, હક છે. પરંતુ ગંભીર ગુનામાં જામીન નથી મળતા, અને સામાન્ય ગુના હોય તો એમાં જામીન મળી જતા હોય છે. એટલે અત્યારે જે ગુના કરવા વાળા લોકોને ખબર જ છે કે આ ગુનામાં મને તરત જામીન મળી જશે, એટલે એ લોકો છેતરપિંડીને ગુના કરતા અચકાતા નથી. એટલે કાયદા એવા બનાવવા જોઈએ કે જેને 1 થી વધારે ગુના કર્યા હોય એને જામીન જ ના મળવા જોઈએ. બાકી આપણે ત્યાં 50 ગુનાના આરોપી પણ આજે પણ ખુલ્લેઆમ ફરતા હોય છે, અને એવું કહે છે કે 50 ગુના છે મારા પર, બીજા 51નું થશે પણ તારું મર્ડર કરી નાખીશ. મર્ડર કરીને પણ 3 મહિના પછી એ લોકો બહાર ફરતા હોય છે. એટલે એ બહુ ગંભીર બાબત છે. તો મર્ડરનો કેસ હોય એને સામે ફાંસીની સજા ના થવી જોઈએ? એમાં એવું હોય છે કે ફાંસીની સજા માટે રેરેસ્ટ ઓફ રેર કેસ હોય છે. એ રેરેસ્ટ ઓફ રેર કેસ ખૂબ જ ગંભીર બનાવ હોય ને ત્યારે જ ફાંસીની સજા થતી હોય છે. બાકી આજીવન કેદની સજા થતી. સામે કોઈ માણસનું મૃત્યુ માર્યો હોય, સામે કોઈ માણસનું મર્ડર કર્યું હોય તો આ માણસ, આ જે વ્યક્તિએ મર્ડર કર્યું એને ના થવી જોઈએ ફાંસી? 100% થવી જોઈએ. પણ એવા કિસ્સામાં પણ મેં તો જોયું છે કે 2-3 મહિનામાં જામીન થઈ જાય છે, અને ઘણી વખત તો સમાધાન થાય છે. આજે કોઈ લેડીઝને જે ફરિયાદી હોય, જેનો પતિ મરી ગયો હોય, તલવાર મારી નાખી હોય સામેવાળાએ, તો પોલીસ કાં તો વકીલ ભેગા થઈને સમજાવે છે કે તારો વર મરી ગયો, આ આરોપી તને 10 લાખ રૂપિયા આપે છે, લઈને આફ્રિકા તો તારું ઘર ચાલશે. તો કોર્ટમાં એ બેન એવું કહે છે કે મારા પતિને તો ચક્કર આવીને મરી ગયા, મારા પતિ તો જાડીમાં અથડાઈને મરી ગયા, તલવાર વાગી જ નથી. એવા કિસ્સા અમે જોયેલા છે. અને જજ સાહેબ પણ બિચારા હસતા હોય. કેમ કે એમને ખબર છે સત્ય શું છે, પણ જ્યારે ફરિયાદી કે સાક્ષી પલટી જાય તો કાયદામાં એવું જોગવાઈ તો છે નહીં કે આઉટ ઓફ ધ વે જઈને કોઈને સજા કરી શકાય. એટલે 90% કિસ્સા મર્ડરના કે એક્સિડન્ટથી ડેથ થાય એમાં પૈસામાં સેટિંગ થઈ જાય, અને આરોપી તરફે કાં તો અમુક દલાલો વચ્ચે પડીને, કાં તો પોલીસ વાળા પણ વચ્ચે પડીને કે તમારો માણસ તો ગયો. કોઈ કેસમાં 1-2 કરોડ પણ મળતા હોય અને આપી દેતા હોય. સજા થાય એના કરતા પેલા લોકો પૈસા આપી દે, 4-5 આરોપી હોય તો. અને જે ફરિયાદી હોય કે જે સાક્ષીઓ હોય એના કુટુંબીજનો એ એવું કે આ લોકોએ તો માર્યો જ નથી, મારા પતિ તો ગંભીર બીમાર હતા, એ તો ચક્કર આવીને એટેક આવીને મરી ગયા. તલવાર પોલીસે કબજે કરી હોય, હોસ્પિટલ હોય તો પણ કે અમે તો હોસ્પિટલ ગયા જ નથી.
એટલે આવું થાય તમારા જજીસ શું કરે, કોર્ટ કે ન્યાયતંત્ર શું કરે? તો એવા સંજોગોમાં તમારું મંતવ્ય શું કહે છે કે પૈસાનું સેટલમેન્ટ કરવું જોઈએ કે ન્યાય લડવો જોઈએ? ન્યાય જ લેવો જોઈએ, કારણ કે જો કોઈ પણ કેસમાં તમે પૈસા લઈને સેટલમેન્ટ કરો છો તો તમે આરોપીની હિંમત ખોલી દો છો. આરોપીનો કોન્ફિડન્સ વધી જશે કે આટલા પૈસા આપી દીધા, મર્ડરના કેસમાં નિર્દોષ સાબિત થઈ ગયો, બીજા 4 જણ ઉપર મર્ડર કરશે, ખંડણી લેશે, કોઈનું મકાન જમીન લૂંટી લેશે, ફરી એ જ વસ્તુથી કોર્ટમાં જશે, સમાધાન કરશે. બહાર એવા જ આરોપીઓ હોય છે જે આ ગુંડા તત્વો કે ડોન બધા પેદા થાય છે એ એટલા માટે જ પેદા થાય છે કે એમને ખબર જ છે કે 2 મહિને 3 મહિને જામીન થઈ જશે, 25 લાખ રૂપિયા આપી દઈશું એટલે એના ઘરવાળા માની જશે. એટલે સમાધાન ફરિયાદ પક્ષે ક્યારેય ના કરવું જોઈએ, કોર્ટમાં કેસ લડવો જોઈએ અને સામેવાળાને સજા કરાવી જોઈએ, તો જ સમાજમાં દાખલો બેસે. હમણાં વડોદરામાં એક કેસ થયો, પોક્સોનો કેસ, મારી પાસે આવી મેટર. એક પિતાએ પોતાની પુત્રી પર બળાત્કાર કર્યો, એવો કેસ. પરંતુ પિતા હતા એટલે પુત્રી અને માતા કોર્ટમાં જુબાનીમાં ફરી ગયા, પણ જજ સાહેબ એટલા કડક કે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદ, છેલ્લા શ્વાસ સુધીની સજા આપી. પોક્સોનો કેસ હતો અને પુત્રી જે પીડિતા કહેવાય અને ફરિયાદી એની માતા, એને નોટિસ કાઢી છે કે તમે ફરી ગયા છો તો તમને પણ કેમ સજા ના કરીએ, એવી નોટિસ કાઢી છે. એટલે ઘણા જજ એવા હોય છે કડક કે ફરિયાદી ફરી જાય, પીડિતા ફરી જાય, તેમ છતાં સંયોગિત પુરાવા ના આધારે પણ સજા કરે છે. આ કિસ્સામાં આજીવન કેદની એપ્રિલ મહિનામાં જ સજા થઈ. તો સર આપણા દેશમાં કડકમાં કડક સજા ક્યાં સુધીની હોય છે? આપણા ભારતના કાયદામાં કડકમાં કડક સજા હોય છે આજીવન કેદ, છેલ્લા શ્વાસ સુધીની, અને બીજી રેરેસ્ટ ઓફ રેર એટલે ફાંસીની સજા. આપણે બહુ ફેમસ હતું મુંબઈમાં જે એટેક થયો હતો અબ્દુલ અજમલ કસા, એને ફાંસીની સજા થઈ હતી. પછી કાશ્મીરમાં અફજલ ગુરુ હતો, એને ફાંસીની સજા થઈ હતી. પરંતુ ફાંસીની સજા થયા બાદ એકચ્યુઅલ એને હેંગ કરવાનો જે કાર્યવાહી છે તે બહુ જ લાંબી છે. એમાં 2, 5, 10 વર્ષ નીકળી જતા હોય છે, કારણ કે એમને દયાની અરજી કરવાનો હક હોય છે. હાઈકોર્ટમાં જાય, રાજ્યપાલ પાસે જાય, સુપ્રીમ કોર્ટ જાય, સુપ્રીમ કોર્ટ પછી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી જાય. એટલે ઘણા કિસ્સામાં રાષ્ટ્રપતિ ફાંસીની સજાને જન્મટીપમાં પણ કન્વર્ટ કરતા હોય છે. રાજીવ ગાંધીના જે હત્યારા હતા તેમની ફાંસીની સજાને કન્વર્ટ કરવામાં આવી હતી આજીવન કેદમાં, કેમ કે પ્રિયંકા ગાંધીને રાહુલ ગાંધીએ કીધેલું કે ભાઈ અમારે એ લોકોએ જે કર્યું છે એવું નથી કરવું, અમે દયા આપવા માંગીએ છીએ. એટલે મર્સી પિટિશન કહેવાય, દયાની અરજી થતી હોય. એટલે એ દયાની અરજીનો લાભ મળે કે ના મળે એના ગુના ઉપર અને એના ચાલ ચરિત્ર ઉપર, એની પરિસ્થિતિ ઉપર નજર રાખતા હોય છે. પરંતુ કસાબ છે, અફજલ ગુરુ છે, એવા આતંકવાદીઓને તો એને આખા સમાજમાં જ હિંસા કરી હતી, એટલે ફાંસીની સજા થઈ હતી. પરંતુ ફાંસીની સજા બહુ ઓછા કિસ્સામાં થતી હોય છે, અને સજા થયા બાદ પણ 10-15 વર્ષ એકચ્યુઅલ ફાંસીની સજા માટે નીકળી જતા હોય છે. એટલામાં તો માણસ હોય પણ ખરો. હા, એટલે એ નક્કી ના થઈ શકે. તમારા મતે બેમાંથી કઈ સજા વધુ આકરી છે? આજીવન કેદ, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું એ બહુ આકરું છે. મેં ઘણા લોકોને જોયા છે, ઘણા નેતાઓ કે ઘણા એક્ટિવિસ્ટ કે ઘણા શોબાજી. આજકાલ અમારા વકીલાતમાં પણ નવી પેઢીના જે વકીલો છે ને તે ઝેન્ઝી કહો કે જે કહો, નવો 6 મહિના થયા, વર્ષ થયા, તો ઘણા તો કોર્ટ જોઈ ના હોય, કોલેજમાં તું એડમિશન લીધું છે, પહેલું વર્ષ છે, કોટ વોટ પહેરીને નીકળી પડે છે, એડવોકેટ લખાઈ દે છે અને પોલીસ સ્ટેશનમાં જઈને શોબાજી કરે છે. પોલીસ એમનું કામ કરતી હોય, પરંતુ ફેમસ થવાના ચક્કરમાં બૂમા બૂમ કરી મૂકશે એવા છે અમુક. પોલીસ સ્ટેશનમાં જવાનું અને બૂમા બૂમ કરવાની ને વિડીયો વાયરલ કરવાના. ખરેખર પોલીસને એમનું કામ જ તમે કરવા ના દો. તમારે પોલીસ સામે લડવું જ હોય ને તો પોલીસ સ્ટેશનમાં બૂમો પાડીને કે વિડીયો વાયરલ કરીને ના લડવાનું હોય, કોર્ટમાં લડવાનું હોય. ચલો પોલીસે ભૂલ કરી, સાચા અને સારા અને સિનિયર વકીલને ખબર હોય કે કેવી રીતે લડવાનું. પણ આ નવી પેઢીના નવા નીકળેલા હોય, જ્યારે ફેમસ જ થવું છે, એ બૂમાબૂમ કરે કે પોલીસ આવું કરે છે, પોલીસ આવું કરે, પણ એને લીધે આખી વકીલ ફ્રેટર્નિટી બદનામ થાય છે. તમારે પોલીસે ખોટું કર્યું. આજે હું ગયો પોલીસ સ્ટેશન, પોલીસે FIR ના લીધી,
તો મને કોર્ટમાં જવાનો અધિકાર છે, હાઈકોર્ટ સુધી જવાનો અધિકાર છે. હાઈકોર્ટ એક જ મિનિટમાં ઇન્સ્પેક્ટરને, પોલીસ કમિશનરને અને મુખ્ય પોલીસ વડાને પણ નોટિસ કાઢીને હાજર રાખી શકે છે. જિલ્લા કલેક્ટરને પણ ખખડાવી શકે છે. કોર્ટમાં જ તમારે પોલીસની ભૂલને પડકારવી જોઈએ. પોલીસ સ્ટેશનો પર જઈને બૂમો પાડવાથી કે પીઆઈને ખખડાવવાથી, મોટેથી બૂમ બરાડા, વિડીયો વાયરલ, 1 કરોડ લોકોએ વિડીયો જોઈ લીધો તો કે પેલાની ફરિયાદ નથી નોંધાઈ જવાની. એમાં તમે એ ક્લાયન્ટનું પણ નુકસાન કરતા હોવ છો ઘણી વખત, કારણ કે તમે નીકળી જશો ફેમસ થઈને વિડીયો વાયરલ કરીને, પરંતુ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં એની જે ઇમેજ છે ખરડાઈ જશે. પોલીસ દુશ્મની એની જોડે કાઢશે. કદાચ કોઈ આરોપીને તમે બૂમ બરાડા કરીને ગયા અને જતા રહ્યા, પછી એ આરોપીને પોલીસ સ્ટેશનમાં ઇલ ટ્રીટમેન્ટ થઈ કે મારશે તો એને ને એના પરિવારને ભોગવવું પડશે. એટલે આ નવી પેઢીના અમુક જે શોબાજી કરતા, વિડીયો વાયરલ કરવા, પોલીસને તમારે લડવું હોય, પોલીસની ભૂલો શોધવી હોય અને પોલીસને પડકારવી હોય તો કોર્ટ છે. કોર્ટમાં તમે ચેલેન્જ કરો. તમારું કોઈ કામ ખોટું થયું હોય, કોઈ પણ એક બહુ મોટો મુદ્દો તમને કહી દઉં છે, ઘણા આપણા કોઈ વ્યુઅર્સને નહીં ખબર હોય, આ દુનિયામાં કોઈને નહીં ખબર હોય. મોટા ભાગે પોલીસ સ્ટેશનમાંથી ફોન જાય કે ચલો ભાઈ પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારી વિરુદ્ધ ફરિયાદ આવીશ. એવી રીતે પોલીસ સ્ટેશનમાં જવાનું જ નથી. પોલીસને ફોન કરીને બોલાવવાનો કોઈ પાવર જ નથી. કોઈ પણ વ્યક્તિને પોલીસ ફોન કરે કે ભાઈ આવી જાય એટલે જવાની એ ફરજમાં આવતું નથી. એટલે અત્યારથી તમને કીધું કે તમને કોઈ પોલીસનો ફોન આવે કે ભાઈ તારા વિરુદ્ધ આવ્યો છે તો જવાનું બને જ ના. પોલીસે કાયદેસર લેખિતમાં નોટિસ આપવી પડે કે તમારા વિરુદ્ધ ફરિયાદ છે કે તમારા વિરુદ્ધ આ છે, એમ કરીને તમને સમજ યાદી લેખિતમાં આપે કે આ તારીખે આટલા વાગે હાજર થજો, તો જ તમે જવા બંધાયેલા છો. બાકી તમારે જવાનું નહીં. અને જો તમને એવી રીતે ફોન કરીને બોલા તો તમારી પાસે કોર્ટ રસ્તો છે જ. કોર્ટમાં તમે એ નામ નંબર સાથે લખો કે મને પોલીસે આવી રીતે ધમકી આપીને બોલાવ્યો છે. પોલીસ ખોટું કરતી હોય, પોલીસ વિરુદ્ધ કંઈ પણ કરવું હોય તો એના માટે નામદાર કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે. વિડીયો વાયરલ કરવા, બૂમ બરાડા પાડવા, પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ કરવી એ રસ્તો જ નથી. એ ખોટો રસ્તો છે. એનાથી તમારા અસીલનું હિત નથી જળવાતું. તમારું કદાચ હિત જાય કે તમે ફેમસ થઈ જાઓ, તમારા ફોલોવર વધી જાય, પરંતુ પોલીસ એનું કામ કરશે કોર્ટના આદેશથી. અને બીજો એક મહત્વનો વાત કે પોલીસની તાકાત કેટલી, કોર્ટ જ મુખ્ય તાકાત. આજે કોઈ વ્યક્તિને પોલીસ પકડે ને 24 કલાકથી વધારે પોલીસ સ્ટેશનમાં એ માણસને રાખી ના શકાય. જો રાખે તો પોલીસ ઉપર પગલાં લેવામાં આવે, ગેરકાયદેસર અટકાયતનો ગુનો બને. આજે કોઈને બી પકડ્યો હોય ને 24 કલાકની અંદર, એટલે આજે કોઈને સાંજે 6 વાગે પકડ્યો ને તો કાલે 3-4 વાગ્યા સુધી તો કોર્ટમાં એને રાખવો જ પડે. કોર્ટમાં પ્રોડ્યુસ કરવો પડે કે ભાઈ આ માણસને અમે આટલા વાગે ધરપકડ કરી છે અને 24 કલાક નથી થયા, હું તમને લાવ્યો છું. પછી જજની તાકાત છે. પોલીસની તાકાત માત્ર ને માત્ર કોઈ પણ મર્ડરનો ગુનો હોય 24 કલાક જ પોતાની પાસે રાખે. પછી એમને તો તપાસ કરવી હોય તો રિમાન્ડ માંગે. પણ રિમાન્ડ કોની પાસે માંગે? જજ સાહેબ પાસે. અને જજ સાહેબને લાગે કે આને રિમાન્ડ આપવા છે તો રિમાન્ડ આપે, અને રિમાન્ડ ના આપવા હોય તો સેન્ટ્રલ જેલમાં મોકલે ને, અથવા તો જામીનની કાર્યવાહી થાય ને જામીન પર છોડી દે. પણ પોલીસ લોકોના મગજમાં જે ડર છે, તો પોલીસને ખાલી 24 કલાક સુધી જ કોઈને રાખવાનો આદેશ છે. પછી 14 દિવસના રિમાન્ડ માંગો, 10 દિવસના માંગો, એ રિમાન્ડ આપવાની સત્તા નામદાર કોર્ટની છે. પોલીસની સત્તા ખાલી એફઆઈઆર કરવાની છે અને ધરપકડ કરીને 24 કલાકની અંદર કોર્ટમાં એને રજૂ કરવાની છે. પછી જે કંઈ કરવાનું છે નામદાર કોર્ટે કરવાનું છે. એટલે આપણે પોલીસ સામે લડીને બૂમો પાડીને કશું મળવાનું નથી. આપણી રજૂઆત કોર્ટમાં કરવી જોઈએ, યોગ્ય ફોરમમાં. નવા વકીલોને કે નવા પેઢીના જે LLB કરતા વિદ્યાર્થીઓ છે, જેનજી કિડ્સ છે, કે બસ વિડીયો, એ લોકો ફોટો જીવી છે. મોદી સાહેબ કે જેમ ફોટો જીવી, વિડીયો જીવી, કે સ્ટેટસ મૂકો, કોર્ટમાં ગયા, બસ કોર્ટ પૈકી સેલ્ફી. અમારા જમાનામાં તો એવું હતું ને કે કોઈ સિનિયર એડવોકેટ મારાથી 1 વર્ષ સિનિયર પણ હોય ને, કોર્ટ રૂમમાં જઈને ખુરશીઓ બધી ભરેલી હોય તો અમે ઊભા થઈને એમને ચેર માટે કહેતા હતા કે અમે ઊભા રહીએ છીએ, તમે બેસો સાહેબ. અત્યારે LLB ના અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છોકરા છોકરીઓ કોર્ટમાં મોબાઈલ મચેડતા હોય. સિનિયર બિચારો 40 વર્ષ જૂની વકીલાત કરતો એ ઊભો હોય, પણ એ એટલી કર્ટસી ના હોય કે ઊભા થઈને ચેર આપે. એટલે નવી પેઢી જે હમણાં થઈ છે
એ લોકોને બેઝિક એટિકેટ્સ જ નથી શીખ્યા. એ લોકોને એવું છે કે શોર્ટકટમાં બધું થઈ શકે. વકીલાત એવો વ્યવસાય છે કે સ્લો એન્ડ સ્ટડી ગ્રોથ થાય. જેમ તમે જૂના થશો એમ આગળ વધશો. અત્યારે નવી જનરેશનને એવું છે કે પોલીસ સ્ટેશનમાં ગયા, બૂમ બરાડા કર્યા, શોબાજી કરી, ફેમસ થઈ ગયા. પણ ભાઈ તમને 100 કેસ મળશે તો પણ તમે 100 હારી જશો. કેમ કે તમને એનો વે જ નથી ખબર કે ક્યાં મારે રજૂઆત કરવાની છે, કેસ કેવી રીતે લડવાનો છે. અત્યારે 50% તો સોગંદનામું લખતા પણ ના આવડે. કેમ કે રેડીમેડનો જમાનો છે. કોપી પેસ્ટ, ગૂગલ ચેટ જીપીટી, જેમિની, એમાં ઘણા જે નવા બનેલા છે એ લોકો એવી જ રીતે સોગંદનામું કહી દે કે ભાઈ આ ડિટેલ છે, તમે સોગંદનામું બનાવી આવ્યો. જ્યારે અમને કે તમે શરૂઆતથી લઈને અંત સુધી આખું ડ્રાફ્ટ કરી શકીએ. એટલે આ રેડીમેડના જમાનામાં વકીલાત બી ક્યાં ને ક્યાં અસર થઈ છે ને લાંબા ગાળાનું નુકસાન થશે એવું લાગે છે. એટલે તમારે મુખ્યત્વે પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસે કંઈ ખોટું પણ કર્યું હોય તો એમની સામે લડવું જોઈએ કોર્ટમાં. એ મહત્વનો મુદ્દો છે. અને પોલીસથી ગભરાવું ના જોઈએ. આરોપી હોય તો 24 કલાકથી વધારે તમને રાખવાના નથી. અને ફરિયાદ તમારી જો પોલીસ ના લે, ઘણા એવું હશે કે મારી ફરિયાદ પોલીસ નથી લેતી, 2 મહિના થયા, 3 મહિના થયા, ધક્કા ખાઉં છું, તો એવા કિસ્સામાં પણ કોર્ટમાં અરજી કરી શકાય કે પોલીસને કોર્ટ ઓર્ડર કરે કે ભાઈ આની FIR ફાઇલ કર. એટલે એવા પ્રોવિઝન પણ છે કાયદામાં કે જો પોલીસ તમારો ગુનો દાખલ ના કરતી હોય તો કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી દાખલ કરાવીને કોર્ટ જ ઓર્ડર કરે કે 60 દિવસમાં તપાસ કરી ગુનો દાખલ કરો. એટલે એ પણ રસ્તા છે. બરાબર છે. આપણે પિક્ચરોમાં જોઈએ છીએ પેલો ડાયલોગ છે કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. તો શું એ હકીકત છે કે ખાલી ડાયલોગ છે? તારીખ પે તારીખનો જોવા જઈએ ને તો એ એવું છે કે એક કોર્ટ હોય ને, અત્યારે કેસીસ એટલા બધા છે ને કે અમે જ્યારે નવા વકીલ 2008માં વકીલાત ચાલુ કરી ત્યારે ફેમિલી કોર્ટ નથી. પછી 2011-12માં ફેમિલી કોર્ટ બની, 2 કોર્ટ બની. આજે વડોદરા શહેરમાં 6 થી વધારે ફેમિલી કોર્ટ છે. તો પણ એક ફેમિલી કોર્ટમાં 100 થી 150 કેસ રોજ હોય. એટલે તમે વિચારો કે હસબન્ડ વાઇફના છૂટાછેડાના કે મેટ્રિમોનિયલ કિસ્સા એટલા બધા વધી ગયા છે કે પહેલા એકેય કોર્ટ નથી, 2 કોર્ટ, આજે 6 કોર્ટ, તો પણ કામ પૂરા થતા નથી. એટલે કેસીસ એટલા બધા વધી ગયા છે કે આજે એક જજ 100 કેસ કેવી રીતે ચલાવી શકે. અને એમાં પણ હવે હાઈકોર્ટે બહુ સારું કર્યું છે, ટાર્ગેટેડ કેસ રાખ્યા છે કે 2 વર્ષ 3 વર્ષ થઈ જાય એટલે આ કેસ પૂરા કરવાના જ. એમાં જજ તારીખ જ નથી આપતા, કેસ ચલાવવાના. ઘણી વખત એવું હોય છે કે ઘણા વકીલને ખબર હોય કે આ કેસ હું ચલાવીશ તો જીતવાનો નથી, એટલે એને ડીલે કરે કે સામેવાળાનું પેશન્સ ચેક કરે કે સામેવાળો થાકી જાય અને સમાધાન કરવા આવે. એટલે એક કેવી રીતે તારીખ હોય? કોઈ કેસ દાખલ જાન્યુઆરીમાં થયો ને એટલે એપ્રિલની તારીખ પડે. એપ્રિલમાં હું આજે હાજર થઉં એટલે હું એવું કહું કે સાહેબ હું તો આજે જ હાજર થયો છું, એટલે વકીલ રોકવાની અરજી આપું એટલે જૂનની તારીખ પડે. જૂનમાં હું જઉં એટલે વકીલ પત્ર મૂકું ને કહું કે સાહેબ હવે આજે તો હું વકીલ તરીકે હાજર થયો છું, તો મને જવાબ આપવા માટે બીજા 2 મહિના આપો. પછી 1 તારીખે હું સિક નોટ આપી દઉં કે બે બીમાર છું. પછી બીજી તારીખે જજ રજા પર હોય, કોઈક તારીખે હડતાલ હોય. એટલે વર્ષમાં એક કેસની 3 કે 4 તારીખ પડે. જાકે હું તો મારો તો એવો સ્વભાવ છે કે હું તો ડીલે કરતો જ નથી. મને કહે કે આજે ઉલટ તપાસ થયેલું એટલે લઈ જ લેવાની. હાર કે જીત એ પછીનો વિષય છે, પરંતુ કોઈ પણ કેસમાં ડીલે નહીં કરવાનું. કારણ કે જે માણસે આપણને પૈસા આપ્યા હોય, ન્યાયની આશાથી બેઠો હોય, તો આપણે એને ન્યાય અપાવવાની આપણી ફરજ છે. ચુકાદો જે આવશે જજ નક્કી કરશે, અને જજ સાહેબને કન્વિન્સ કરવા કે તેમને મગજમાં ઉતારવું એ મારી ફરજ છે. તો મને ખબર છે કે મારે કેવી રીતે કરવાનું છે. અત્યારે બી આપણે જોઈએ ને તો ગુજરાતના સિનિયર વકીલ અને ચેરમેન પણ હતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના, એ એમ જ આવ્યા હતા. તો એમને કીધું કે આખા ગુજરાતમાં 100 વકીલ પણ એવા નથી કે ક્રિમિનલની વકીલાત કરે છે સારા. આમ તો 10,000 ને લાખો વકીલો હશે, પરંતુ જેને કોઈને નિર્દોષ છોડાવવામાં રસ હોય કે જેને કોઈને ફટાફટ કેસ ચલાવવામાં રસ હોય, કેસ લઈને ફાઇલોનો ઢગલો કરવો અને કેસ પૂરા કરવા એમાં બહુ ફરક છે. ઘણા લોકો એવું હોય છે કે આખું કબાટ ભરેલું હોય ફાઇલોથી, 20-20 વર્ષ સુધી ભરણ પોષણના કેસના પણ ઓર્ડર ના થતા હોય. 15-20 વર્ષથી પેલી મહિલા ધક્કા ખાતી હોય પણ એને 2,000 રૂપિયાનું ભરણ પોષણ પણ બંધાતું ના હોય. એટલે એવી પરિસ્થિતિ છે કે બસ ફાઇલોનો ઢગલો કરો
અને એવું હોય કે દર 2-4 મહિને 5-10 હજાર રૂપિયા મંગાવો અને ગાળું ગબડાવો. એ પ્રેક્ટિસ જૂના જમાનાની હતી ને ઘણા લોકો હજુ પણ કરે છે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી, બસ ફાઇલોનો ભરાવો જવો જોઈએ. ત્યારે અત્યારે લોકોને ન્યાય મળશે, રિઝલ્ટ મળશે તો જ લોકો તમને યાદ રાખશે, મારું એવું માનવું છે. હમણાં જોધપુરનો કિસ્સો મેં કીધો, એમાં એવું છે કે 8 મહિનાથી એક ભાઈના 70 લાખ રૂપિયા ફ્રીઝ થયા હતા, NRI હતા. એ મને રૂબરૂ આજની તારીખે નથી મળ્યા, શારજહામાં જોબ કરતા હતા. એમના વાઈફ અહીંયા આવ્યા અને આવું સોશિયલ મીડિયાના માધ્યમથી મારું નંબર કનેક્ટ કર્યો. તો બેને કીધું કે 8 મહિનાથી અમારા જીવનની આખી મૂડી 70 લાખ રૂપિયા ફ્રીઝ છે. એટલે મેં તપાસ કરી તો ખબર પડી કે રાજસ્થાનના જોધપુરમાં લોહાવત ફાલોદી કરીને છે, એમાં લોહાવત નાનકડું બિશ્નોઈ ગેંગનું હબ કહેવાય. બિશ્નોઈ સમાજ ત્યાં રહે, બધા સાયબર માફિયાઓ પણ ઘણા બધા ત્યાં નજીકમાં રહેતા હોય, ઘણા કેસીસ થતા હોય. ત્યાં હું 2 વખત જ ગયો અને મહેનત કરી. અને જે લેયર હોય સાયબર ક્રાઇમમાં એકાઉન્ટ ફ્રીઝ થાય ને, ઘણા બધા આપણા ગુજરાતીઓના છે ને, આજની તારીખે પણ હું કહું કે 1 લાખથી વધારે ગુજરાતી પરિવારના એકાઉન્ટ ફ્રીઝ હશે. ક્યાં? હૈદરાબાદ, રાજસ્થાન, કલકત્તા, ઝારખંડ, યુપી. આપણા લોકો વેપારી નોકરિયાત હોય, આપણા ગુજરાતી સમાજમાં ક્રિમિનલ્સ તો ભાગ્યે જ હોય, હું એવું માનું છું. આપણા ત્યાં ગુનો શબ્દ જ ના હોય. ગુજરાત એટલે એકદમ શાંત અને સંસ્કારી જગ્યા. પણ આપણા લોકોને ટ્રેપ કરવા બહારના રાજ્યોના ક્રિમિનલ્સ પૈસાનું નાનકડું ટ્રાન્ઝેક્શન કરે, 10,000, 5,000, 15,000, 25,000, અથવા કોઈ ગેમિંગ ટ્રાન્ઝેક્શન કરે, આજકાલ પેલી ગેમ ચાલતી હોય, અથવા કોઈ મ્યુલ એકાઉન્ટ હોય, ભાડે એકાઉન્ટ લઈ લે અને એમાં એ લોકોના એકાઉન્ટ ફ્રીઝ થાય. 5 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા ઘણા સારા ઘરના લોકોના ફ્રીઝ થયેલા છે. પણ એમને એક જ બીક કહ્યું કે હું યુપી જઈશ, દિલ્હી જઈશ, રાજસ્થાન જઈશ, હૈદરાબાદ, બેંગ્લોર જઈશ અને ત્યાંની પોલીસ મને પકડી લેશે ને જેલમાં બેસાડી દેશે તો શું. એમના એકાઉન્ટ આજે બી ફ્રીઝ છે, ખોલાવતા નથી. આ NRI પણ એટલે જ રાજસ્થાન નતા જતા, 8 મહિના થયા. પણ હું ગયો, મેં જોયું કે કયું લેયર છે. એમાં લેયર 1 to 7 હોય, એટલે લેયર 4 હતું. બધી પરિસ્થિતિ પોલીસની જોડે કોઓર્ડિનેટ કર્યું, જે કરવાનું હતું એનું એકાઉન્ટ 2 જ ધક્કામાં ખોલાવ્યું, 70 લાખ રૂપિયા રિલીઝ થઈ ગયા. આજે કરોડો રૂપિયા આપણા ગુજરાતી પરિવાર, ગુજરાતી લોકોના ફ્રીઝ જ છે વર્ષોથી. અનફ્રીઝ કરાવવાની એમની હિંમત નથી, કેમ કે બીક લાગે કે જેલમાં પૂરી દેશે તો. પરંતુ એવું નથી હોતું. પહેલાં તમે બેંકમાં જાઓ, એની કમ્પ્લેન જુઓ, કયા લેયરમાં છે એ પૂછો અને એના આધારે કાર્યવાહી થાય અને ફ્રીઝ થાય. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના ચુકાદા છે કે ડિસ્પ્યુટેડ અમાઉન્ટ જ ફ્રીઝ કરવી. પરંતુ આ બેંકો એટલી બધી કહેવાય ને કે ખોટી કાર્ય પદ્ધતિ કરે છે કે ડિસ્પ્યુટેડ અમાઉન્ટ નહીં, ફિક્સ ડિપોઝિટ પણ ફ્રીઝ કરી દે છે. અને એક એકાઉન્ટ નહીં, બીજા 4 એકાઉન્ટ હોય, પત્ની જોડે, બાળકો જોડે, સેમ કસ્ટમર આઈડી હોય, એટલે એ પણ ફ્રીઝ કરે છે. જે ગુનાના કામે કે ફરિયાદના કામે જે એકાઉન્ટ નંબર ના હોય એ સિવાયના એકાઉન્ટ પણ ફ્રીઝ કરે છે. એટલે લોકોને જાગૃતિ નથી, પણ આપણે એમને કહેવાની જરૂર છે કે તમે જાગૃત થાઓ. આપણે ત્યાં લોકો પોલીસ, જેલ, કાયદા, કાનૂનથી બહુ જ ગભરાય છે, કેમ કે વેપારી પ્રજા, શાંત પ્રજા. આપણે ત્યાં ગુના થતા જ નથી અને આપણી એ માનસિકતા પણ નથી. હું તો ત્યાં દિલ્હીની જેલમાં ગયો હતો, ત્યાંના પોલીસ, ત્યાંના ગુંડા, ત્યાંના આરોપીને પણ જોઈએ ને તો એવું લાગે કે આતંકવાદી જેવું તમને લાગે. અહીંયા તો કોઈ ગુંડા, આ લોકોને તો આપણે ગુંડા જ ના કહી શકીએ. અહીં કોઈ ટપોરી ગુંડા પેદા જ નથી થતા. એટલે બહુ સારી જગ્યા છે આપણા ગુજરાતમાં, બધું જ સારું છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. ત્યાં પણ તમે યોગ્ય, હા એટલું કહીશ, જેવી રીતે દિલ્હી બળાત્કારમાં બેન અહીંથી લઈ ગયા હતા એવું જ કરાય. બહારના રાજ્યોના કોઈ પણ વ્યક્તિનો ભરોસો ના થાય. આપણા લોકલ ઓળખીતા વ્યક્તિઓને જ લઈ જવાના. તમે જ્યાં રહેતા હોય ત્યાંના ઓળખીતા ને લઈને જશો તો નુકસાન ઓછું થશે. પૈસા તો એ પણ લેશે, પેલો પૈસા લઈને જવાબ નહીં આપે કે વાત નહીં કરે તો તમે કશું કરી શકવાના નથી. જ્યારે આપણે તો અહીંના લોકો હોય તો સાથે જ રહેવાના છે, અહીં જ રહેવાનું છે. કોઈ ઓળખીતો હશે તો આપણે કહેવા છે કે ભાઈ કામ કેમ ના થયું. ત્યાં તો 5 મિનિટ પણ કોઈ મળતું નથી. એ જે NRI બેન હતા અમેરિકાવાળા, એમને કીધું કે અમે 15 લાખ ફી આપીને તો 10 મિનિટ માટે પણ પેલા મળતા નતા. તમે તો અહીં અડધો કલાક પણ અમને ટાઈમ આપ્યો. એટલે આપણે ત્યાં લોકોમાં માનવતા છે, માણસાઈ છે. ગુજરાતની બહાર
માનવતા માણસય નથી, પ્રોફેશનલિઝમ અને પૈસો જ વધારે મહત્વનો છે. તો તમારા એવા સારા અને સાચા વકીલની ઓળખ કેવી રીતે થાય? જે તમને સ્પષ્ટ કહી દે ને કે ભાઈ તારું આ જ રિઝલ્ટ છે, 2 મહિના જેલમાં રહેવાનું છે તો રહેવાનું છે. અને બીજું કે એનો ટ્રેક રેકોર્ડ. કોઈ પણ વકીલની પાસે જાઓ ને તો તમારે કહેવાનું કે ભાઈ તમે ભૂતકાળમાં કેટલા કેસમાં સફળતા મેળવી છે, ક્યાં ક્યાં સફળતા મેળવી છે. એમની સોશિયલ મીડિયાની પ્રોફાઇલ જુઓ. દરેક જણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વાપરે છે. જે માણસે કોઈ સારું કાર્ય કર્યું હશે તો એને પોતાની પ્રોફાઇલમાં મૂક્યું જ હશે ભાઈ. એટલે જે સારું કામ કરે છે જાહેર જીવનમાં છે એની પ્રોફાઇલ જુઓ, પ્લસ એને કહો કે સાહેબ કયા કયા સારા અને મોટા કેસ તમે હેન્ડલ કર્યા છે. જેનો સફળતાનો રેશિયો સારો હોય એની જ પાસે જવાય. ડૉક્ટર અને વકીલ આ બે એવા વ્યક્તિઓ છે, એવા વ્યવસાયમાં છે કે એક નવા ઉપર બહુ ભરોસો ના કરાય અને જેનો સક્સેસ રેશિયો આપણને ખ્યાલ ન એના પર ભરોસો ના કરાય. જેને અનુભવ હોય, જે સફળ હોય, જેને ઓલરેડી કંઈક સારા કામ, અઘરા કામ કરેલા હોય એના ઉપર ભરોસો કરવો થોડો મોંઘો હોય, પણ ભરોસો એમાં જ થાય કે જે રિઝલ્ટ આપે. હું તમને એક ઉદાહરણ આપીશ. એક બેન આવ્યા હતા નાની છોકરીને લઈને 4-5 વર્ષની. તો એમને કીધું કે આવું આવું થયું છે ને 20,000 રૂપિયા મેં આપ્યા છે એક સાહેબને, પણ હજુ કામ થતું નથી. એટલે મેં જોયું, મેં કીધું આ 4 કાગળ ટાઈપ કરવાના તમે 20,000 રૂપિયા આપી દીધા, પણ એનો કોઈ મતલબ નહીં. આ કામ તમારું 2 લાખથી જ થવાનું છે અને તમારી પાસે હાલ 2 લાખ નથી તો શાંતિ રાખો. એ 20,000 રૂપિયા જો આ દીકરીને કપડાં કે રમકડા કે દૂધ પીવડાવ્યું હોત ને તો વ્યર્થ ના ગયા હોત, આ વ્યર્થ ગયા. એટલે કોઈ કામમાં કોઈ વકીલ સાહેબ તમને એવું કહે કે 10,000, 15,000, 5,000, 20,000 અને એ કામ એટલું બધું મોટું હોય કે તમને પણ લાગતું હોય કે આટલું 15-20,000માં થાય એવું નથી, તો પણ કેમ? તો ભાઈ 15-20,000 તમારા એમના માટે તો એક આવક છે, પણ તમારું કામ નહીં જ થાય એ સમજી લેજો. જનરલી હાઈકોર્ટમાં આવું બહુ થતું હોય છે. જે જામીન અરજી હોય એમાં ખાસું થતું હોય છે. ઘણા લોકો બિચારાને ખબર જ નથી પડતી. હાઈકોર્ટમાં એવું હોય કે વકીલ ત્યાંના ડાયરેક્ટ વકીલ હોય ને હાઈકોર્ટમાં. મારું પણ હાઈકોર્ટમાં છે કોર્ટ, એટલે હું હાઈકોર્ટમાં એપ્લાય કરી શકું, ફાઇલ કરી શકું. જાતે પણ જવું યા તો ઓનલાઈન પણ હું હાઈકોર્ટમાં રિપ્રેઝન્ટ કરું છું. તો હાઈકોર્ટના મોટા ભાગના વકીલના છે ને ક્લાયન્ટ કોણ હોય તો કે વકીલ જ. આજે જેટલા પણ શહેર છે વડોદરાના કે અરે ગુજરાતના, એમના જે ક્લાયન્ટ હોય ત્યાં જે જામીન અરજી રિજેક્ટ થઈ હોય એ હાઈકોર્ટમાં જ જાય. તો હવે અહીંથી તમે શું નક્કી કરો તો શું નહીં એ પછીનો વિષય છે. હાઈકોર્ટમાં વકીલ સાહેબ જ કહે કે સાહેબ આ આવું છે, આવું છે, એમની જે ફી હોય. હવે કેટલાય કિસ્સામાં એવું હોય કે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ થાય. હાઈકોર્ટ બહુ સ્ટ્રિક્ટ હોય, હાઈકોર્ટ જોઈ લે. હાઈકોર્ટનું કામ એટલે જજીસ ત્યાંના જે હોય ને એકદમ બહુ અલગ જ લેવલના હોય. હાઈકોર્ટ જજીસ ત્યાં આપણા વકીલો કરતાં પણ વધારે પ્રિપેર હોય. તમે ફાઇલ, તમારો વારો આવે ને તમે બોલવા ચાલુ કરો ને પહેલાં જજ કે આમાં આવું છે, આમાં આવું, એ લોકો બધી ફાઇલ જોઈને જ આવતા હોય. એટલે એમને ખબર હોય ત્યાં બહુ વકીલને બોલવાનું પણ ના હોય. કોઈ પણ જામીન અરજી ચાલે ને 1-1.5 મિનિટ તો બહુ થઈ ગઈ, મેક્સિમમ 2 મિનિટ દરેક કેસમાં. કેમ કે એટલા બધા કેસીસ હોય આખા ગુજરાતના. એટલે 50-60% કિસ્સામાં એવું કે ખાલી પેલું પોસ્ટ આપણે ટપાલ નાખતા હોય ને એવું ઘણા કિસ્સામાં કરે કે આવક ચાલવી જોઈએ. દરેકને ધંધો હોય, ડૉક્ટર હોય, સીઓ હોય, વકીલ હોય કે પેલો ગેરેજ વાળો હોય. આપણે વાહન લઈને જઈએ તો ગેરેજ વાળો કે કોઇલ બગડી ગયું, કોઇલ નથી. એટલે દરેકને પેટ છે, દરેકને પરિવાર છે. એટલે દરેક કેવી રીતે તો નીચલી કોર્ટમાં જામીન રદ થાય, JMFC કોર્ટમાં, પછી સેશન્સમાં રદ થાય, એટલે હાઈકોર્ટમાં જામીન મુકાવે. પણ સાહેબને ખબર જ હોય છે કે જામીન મંજૂર થવાના નથી, તો પણ જે મીટર ચાલે દરેકનું પેટ હોય એટલે જામીન અરજી મૂકે. એટલે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકે એટલે હાઈકોર્ટ તો કહી જ દે કે ભાઈ આવું આવું. હાઈકોર્ટ હવે કોઈ વસ્તુ રિજેક્ટ કરે એની અસર નીચેલી કોર્ટમાં પડે. આજે હાઈકોર્ટ રિજેક્ટ કરે ના મંજૂર તો સેશન્સ કોર્ટની તાકાત નહીં કે પછી એને જામીન આપે, પછી સુપ્રીમમાં જ જવું પડે. એટલે હાઈકોર્ટ એવું કહે કે વિડ્રો ઇટ, નોટ પ્રેસ. એક શબ્દ છે નોટ પ્રેસ, એટલે અરજી પાછી ખેંચું છું અથવા વિડ્રો કરું છું. મુખ્યત્વે જામીન અરજી, ક્રિમિનલ કેસમાં જામીન અરજી કે આગોતરા જામીન અને FIR રદ કરવા, કોશિંગ કે
વિથડ્રો થતી હોય 50-60-70%. ખોટી રીતે મૂક્યું હોય વહેલા પ્રીમેચ્યોર જે કહીએ, એટલે હાઈકોર્ટ એવું કહી દે કે હું રિજેક્ટ કરું, તો રિજેક્ટ કરે તે કોઈને જ ના પોસાય. કેમ કે રિજેક્ટ થાય ને તો પછી તમારે ગુજરાતમાં જામીન મળે ને પછી સુપ્રીમમાં જ જવું પડે ને મોંઘું પડે. એટલે મોટા ભાગના વકીલ સાહેબ શ્રી એવું કરતા હોય કે વિથડ્રો કરી લે, નોટ પ્રેસ, અરજી પાછી ખેંચું છું. એટલે બંનેનું સચવાઈ રહે. એટલે ભવિષ્યમાં નીચલી કોર્ટ બી મંજૂર કરે તો બહાર આવી શકે, અથવા 2-4 મહિના પછી હાઈકોર્ટમાં જાઓ તો એમાં લખેલું હોય કે વિથ પરમિશન ટુ ફાઇલ અગેન, તો વિથડ્રો. બાકી હાઈકોર્ટ રિજેક્ટ કરે તો પતી. એટલે ઘણા ક્લાયન્ટ બિચારા આવતા હોય છે કે આ અમે અરજી કરી પણ ખબર નહીં શું થયું, તો આપણે ખ્યાલ આવીએ કે આ વિથડ્રો કરી. એટલે એ લોકો કહેતા જ ના હોય. 4-5 પાના 10 પાના ટાઈપ કરીને એપ્લિકેશન ફાઇલ કરવાની હિયરિંગમાં, પછી જઈને સાહેબ હું વિથડ્રો કરી લઉં છું. એટલે આ એક ખોટી પ્રેક્ટિસ છે કે તમને આટલા વર્ષોનો અનુભવ હોય અને ખબર જ છે કે નથી જ મળવાના, તો કોઈ ગરીબ કે પૈસાવાળો કોઈને ખોટી આશા ના આપો. એટલે હું કોઈ દિવસ ખોટી આશા નથી આપતો. કહી દઉં ભાઈ 6 મહિના જેલમાં રહેશે તો રહેશે, અને નીકળવાનો હોય તો કહી દઉં કે નીકળશે. પણ કોઈને આપણે આપણા ફાયદા માટે કોઈને ખોટી આશા ના આપવી. એટલે તમે જે કીધું ને કે શ્રેષ્ઠ વકીલ કે સારા વકીલ કેમ, તો ચોખ્ખું બોલશે. તમને કદાચ નહીં ગમે કે ભાઈ 2 મહિના રહેશે તો રહેશે, પણ એ તમને સાચી, પછી તમે બીજે જશો, પૈસા આપશો, પછી પાછા 2 મહિને આવશો કે તમે સાચું જ કીધેલું. પણ એટલે જે અનુભવી હોય, જેનો ટ્રેક રેકોર્ડ સારો હોય અને કડક અને સાચું બોલતો હોય, તો એ બેસ્ટ છે. તમને મીઠું બોલીને, તમને સપના બતાવીને, તમને લૂંટવા માટે જે બેઠા હોય એની આખી સ્ટાઇલ જ અલગ હોય કે થઈ જ જશે, બધું થઈ જ જશે. પછી જ્યારે ના થાય ત્યારે એવું કે આ સાહેબને સમજ ના પડી, સાહેબ બરાબર નતા. બસ ભાઈ, આપણો વ્યવસાય જે આપણને ખબર જ હોય કે શું છે. જે વસ્તુ ચાર્જશીટ પછી જ જામીન મળતી હોય, તો ચાર્જશીટ પહેલા તમે દાખલ કરો તો તમારે વિથડ્રો જ કરવી પડે, નોટ પ્રેસ જ કરવી પડે. બરાબર છે. તમારા જોડે કોઈ ક્લાયન્ટ આવે, તમે આખો કેસ સમજો અને કદાચ ક્લાયન્ટ સ્વીકારે કે ભાઈ આમાં ગુનો મારો તો ભૂલ મારી હતી, તો એ કેસ તમે હાથ પર લો કે ના લો, અને કદાચ લો તો એમાં દલીલ શું કરવાની હોય? કારણ કે આપણા ક્લાયન્ટે આપણી સામે સ્વીકારી દીધું હોય કે ભાઈ ભૂલ મારી છે. આપણે ત્યાં ભારતનું બંધારણ જે બન્યું, જે કાયદો છે, કાયદાનું શાસન, એમાં એવું છે કે રાઇટ ટુ ડિફેન્સ, દરેકને બચાવ કરવાનો અધિકાર છે. આપણે કસાબને પણ સરકારી વકીલ આપ્યો હતો, કેમ કે એને કોઈ પ્રાઇવેટ વકીલ એને મળે ના, કેમ કે લોકોમાં દેશભાવ ના હોય. એટલે કસાબને પણ સરકારી વકીલ આપીને એને આખી ટ્રાયલ ચાલી હતી. એને બી બચાવનો હક આપ્યો હતો. આતંકવાદી હતો, આટલા બધાને મારી નાખ્યો, ને આપણો નાગરિક એ નહોતો, પાકિસ્તાની હતો. એટલે આપણે ત્યાં જે પણ હોય એને રાઇટ ટુ ડિફેન્સ છે, દરેકને હક છે કે બચવાનો અધિકાર છે. હવે કોઈએ ભૂલ કરી બી છે, ગુનો કર્યો બી છે, તો હવે ડિફેન્સ એટલે બચાવ પક્ષના વકીલની ફરજ શું છે? તો તપાસમાં રહેલી ખામીઓને શોધવાની. આમાં ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સમાં, કાયદામાં સિદ્ધાંત છે, 100 આરોપી હોય ગુનો કરનાર, ભલે નિર્દોષ છૂટી જતા, પરંતુ એક નિર્દોષને સજા થવી ના જોઈએ. અને આ જ સિદ્ધાંતનો લાભ મોટા ભાગના ક્રિમિનલ કેસમાં મળતો હોય છે. 100માંથી 90%, 95% ક્રિમિનલ કેસમાં નિર્દોષ જ છૂટે છે. કોઈ નસીબ ખરાબ હોય કે વકીલ સાહેબ યોગ્ય ના હોય તો જ તમને સજા થાય. બાકી આ દેશમાં મેં નથી જોયું કે કોઈને સજા થાય. કે બહુ જ ગંભીર કેસ હોય, ગેંગ રેપ હોય, સગીરાનો કેસ હોય, એવા બધા કેસ. બાકી ક્રિમિનલ કેસ, મારામારી હોય, હાફ મર્ડર હોય, મર્ડર, 100માંથી 95% કિસ્સામાં નિર્દોષ છૂટે. એમાં ભૂલો કોની હોય? તો કે એમાં ભૂલો હોય તપાસની, પ્રોસિક્યુશનની, ફરિયાદ પક્ષની, એમાં પોલીસ. નિર્દોષ છોડાવવાનું કામ પણ તો વકીલ જ કરે છે. વકીલ પણ નિર્દોષ એની ફરજ છે કે બચાવ, ફરિયાદમાં રહેલી ભૂલોને શોધવી. હવે એક કેસ અહીં આણંદ કોર્ટમાં હું આવું, એક્સિડન્ટનો કેસ, એકદમ આપણે કહીએ કે જેને એક્સિડન્ટ કર્યો હશે ને, ખોટો જ કર્યો, કે ભાઈ મરી બી ગયા, પણ હવે નજરે જોનાર જ કોઈ નહીં. ત્યાં ચાની 4 દુકાનો હતી સામરખા ચોકડી પાસે. 2 રિક્ષાવાળા પોલીસે લીધા, 4 ચા વાળા લીધા, પરંતુ એ બધા જ આવીને કોર્ટમાં એવું બોલી ગયા કે અમને તો કશું ખબર નથી, અમે નજરે જોયું નથી.
તો આઈ વિટનેસ ના હોય તો પેલો મરી ગયો તો એ નિર્દોષ જ છૂટે. આ રિયલ કેસ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય તો એ નિર્દોષ છૂટે. એવી જ રીતે કોઈ પણ ક્રિમિનલ કેસમાં એક પંચો હોય, સાક્ષી હોય, પોલીસ અમુક વખત આળસ ના હોય કે જજને કોર્ટને બધાને ખબર હોય, રિક્ષા વાળા હોય, ગેરેજ વાળા હોય, એમની સહી લઈ લે. હવે એમની બિચારાને ખબર જ ના, જયારે સાક્ષી તરીકે કોર્ટમાંથી સમન્સ આવે ને ત્યારે પેલા ભાઈ કે મને તો ખબર નથી, પોલીસે સહી લીધી. એટલે તમારા સાક્ષી, તમારા પંચ એ બધા જ ખોટા ઉભા જ થયેલા હોય. કેમ કે પોલીસને કામગીરી રોજની 10 FIR કરવાની હોય, 10 ગુના નોંધાતા હોય તો પોલીસ ક્યાં જાય? સમજો તમે પોલીસ ઇન્સ્પેક્ટર છો, તમારું જ મારે ઉલટ તપાસ લેવાની હોય ને તો હું તમને એવું કહું કે તપાસ અધિકારી છો તમે, કે ભાઈ બનાવના સ્થળે તમે જાતે ગયા નથી તો તમે કહેશો હા. એટલે જયારે તપાસ અધિકારી બનાવના સ્થળે ના જાય એટલે એ છૂટવાનું કારણ. બનાવના સ્થળના આજુબાજુના સાક્ષીઓના તમે નિવેદન લીધા નથી. કેમ કે એ લોકોને નક્કી જ હોય, રિક્ષા વાળા, ગેરેજ વાળા, વાળ વાળા, ચા વાળા, એ અમને ખબર હતી કે અને બનાવ જ્યાં બન્યો હોય એનું કોઈ આજુબાજુ રહેતું હોય એવા એડ્રેસ વાળા સાક્ષી જ ના હોય. એટલે આ બધી જે ભૂલો રેગ્યુલર થતી હોય એ સારા ક્રિમિનલ વકીલને ખબર જ હોય કે આજે બનાવ એ બન્યો આણંદમાં કે નડિયાદમાં, તો આ વિસ્તારનો તો એક સાક્ષી જ નથી. એ હોય ડાકોરનો, એ હોય પીજનો, તો પછી એને તો આ બનાવ જોયો જ ના હોય. એટલે આવી બધી છે કેવાય કે એમની ડ્યુટીના અભાવે કે સમયના અભાવે એ લોકો બી ડે ઠોક કરતા હોય, એનો લાભ બચાવ પક્ષના વકીલ સાહેબને મળે. અને 100માંથી 95-90% સજા જ નથી થતી, નિર્દોષ છૂટે છે. અને એના માટે સરકાર પણ ચિંતિત છે, ન્યાયતંત્ર પણ ચિંતિત છે. એ લોકો કહે છે, હવે તો ટ્રેનિંગો ચાલુ કરી છે કે સજાનો રેશિયો વધવો જોઈએ તો જ સમાજમાં દાખલો બેસશે. કોઈને સજા થશે, કોઈ જેલમાં જશે તો જ બીજો માણસ ગુનો નહીં કરે. બાકી આવી રીતે નિર્દોષ છૂટશે તો આવા ટપોરીઓ છે જ ને કે અમારા પર 50 FIR છે, શું ફરક પડે છે? એના માટે થઈને પેલું પોલીસે વરઘોડો નીકળવાનું ચાલુ કરી દીધું અને કદાચ અત્યારે બંધ કરાયું છે હાઈકોર્ટના આદેશથી. કેમ કે એમાં લોકોની જે માનવતાના ધોરણે જોવા જઈએ ને તો બદનામી થતી હોય. એમાં નિયમ છે ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સમાં, પ્રિઝ્યુમ ટુ બી ઇનોસન્ટ અન્ટિલ પ્રુવન ગિલ્ટી. એટલે જ્યાં સુધી તમને સજા ના થાય કોર્ટ દ્વારા ત્યાં સુધી તમે નિર્દોષ છે એમ જ માનવામાં, ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી. આજે મારા પર 10 FIR થાય ને તો દુનિયા જે કહે તે, પરંતુ કાયદા, કાનૂન, સરકાર, ન્યાયતંત્ર મને આરોપી કહે કે આરોપ છે, ગુનેગાર ના કહી શકાય. એટલે જે વરઘોડો કાઢે એનાથી પેલાની સમાજમાં ઇજ્જત, આબરૂ મીડિયામાં આવે તો કોઈ છોકરી ના આપે, કોઈનું નોકરી ના મળે. એટલે એના માનવ તરીકેના જે હક્કો છે, માનવ અધિકારનું હનન થાય છે. બંધારણમાં દરેકને રાઇટ ટુ પ્રાઇવેસી, રાઇટ ટુ લાઈવ એટલે જીવન જીવવાનો અધિકાર છે, નોકરી કરવાનો અધિકાર છે, માન સન્માન સાથે જીવવાનો અધિકાર છે. એ બધા હક્કોનું હનન ના થવું છે. ભારતમાં કાયદા છે પરંતુ તમામ કાયદા બંધારણની અંદર આવે છે. એટલે બંધારણ જે બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું એ સર્વોપરી છે. એટલે એમાં જે અધિકાર છે એ અધિકારનું હનન ના થાય એ જોવાની ફરજ છે. તો એ કર્યા પછી ખબર પડી કે આવું થાય છે એટલે આપણે બંધ કરીએ ના? એમાં જેની જોડે થયું ને એને હાઈકોર્ટમાં અરજી કરી આવી રીતે મારો વરઘોડો કાઢ્યો ને સમાજમાં મારી બદનામી થઈ, એટલે પછી હાઈકોર્ટે પછી કડક નિર્ણય લીધો કે આ બંધ કરો, બંધ કરવું જોઈએ. હથકડી બી પહેરવાનું હવે તો પ્રતિબંધ આવી ગયો છે કે ખૂબ ગંભીર ગુનો હોય અને ગરીડા ગુનેગાર એને જ હથકડી પહેરાવાની, દરેકને તમારે હથકડી ના પહેરાવી શકાય. પણ મેં એક પ્રેસ નોટ વાંચી કે તમારા નામનું કોઈ ફેક ઈમેલ આઈડી બનાવીને જજને ધમકી આપી હતી, એ શું વાત હતી? આજકાલ એવું છે ને કે સાયબર ક્રાઇમ, હું તો લગભગ આ 2-5 વર્ષથી બોલું છું કે ચોર, લૂંટેરા, ડાકુ, બળાત્કારી કરતા પણ આ સાયબર ક્રિમિનલ વધારે ખતરનાક છે. ચોર તમારા ઘરમાં પડેલું સોનું, ચાંદી કે રોકડા રૂપિયા લઈ જશે, જ્યારે સાયબર ક્રિમિનલ એક જ ક્લિકમાં તમારું બધું જ બેંક એકાઉન્ટ સાફ કરી જશે. આધાર કાર્ડ, પાન કાર્ડ જોડે જેટલું કનેક્ટેડ હોય બેંક તો બધું લિંક કરેલું એટલે બધું જ સાફ. એટલે ઘરમાં પડેલા 500, 5,000, 5 લાખ રૂપિયા ચોરાશે તો બીજા બેંકમાં હશે તો બચી જશે, પણ સાયબર માફિયા તો સર્વસ્વ લૂંટી જશે. એટલે હું તો આ વર્ષોથી કહું છું. એટલે આ સાયબર ક્રાઇમ એવી વસ્તુ છે ને કે બહુ ખતરનાક છે. લોકો પોતાના અંદરના દુશ્મની, વેરઝેર, આજે હું સફળ છું, અમારા વકીલાતના વ્યવસાયમાં એવું છે કે
કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર બહારથી આવીને કોઈ સફળ થાય ને તો બીજા લોકોને ના ગમે. આમાં બી નેપોટિઝમ ખરું. એવું વકીલાતનો વ્યવસાય એક નેપોટિઝમ સાથે બહુ સરસ રીતે જોડાયેલો, પરંતુ નેપોટિઝમ સાથે સંકળાયેલા હોય ને એ લોકો સફળ નથી હોતા. સમજો કે જેના બાપ, ભાઈ, કાકા, બેન, મમ્મી વકીલ હોય, સફળ હોય, પરંતુ એની પરિવારમાંથી આવેલો નેપો કીડ એ એટલો સફળ તો શું એનાથી 10% સફળ પણ નથી થતો, કેમ કે એના મગજમાં તો એ હોય કે હું આ છું, પણ એ કશું જ ના હોય, એના નામે ખાલી એ બનેલો હોય. એટલે આપણે બહારથી આવ્યા હોય વકીલાતમાં ને આટલી સારી સફળતા હાંસલ કરી હોય ખૂબ જ યંગ એજમાં, તો કદાચ કોઈક સહન ના કરી શકે તો આપણને બદનામ કરવા કે આપણું ખરાબ દેખાય એટલે જજને ધમકાવે. કેમ કે હું વકીલ મંડળનો ચૂંટાયેલો પ્રતિનિધિ, ઇલેક્શન જીતી ચૂક્યો છું, કારોબારી સભ્ય રહી ચૂક્યો છું, 4000 વકીલના પ્રેમથી હું ઇલેક્ટેડ હતો અને વકીલો માટે લડું, સમાજ માટે. 2001માં વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરીને આજે પણ વડોદરામાં પૂર આવ્યું હતું, કંઈ પણ આવ્યું તો આપણે લડીએ છીએ. તો ઘણાથી સહન ના થયું હોય તો આવી ધમકી આપી તો આપણે ફરિયાદ કરી છે અને ટૂંક સમયમાં પકડાઈ જશે. એટલે ઘણા વખત લોકો આવું કરતા હોય છે, સાથે નોકરી કરતા હોય, કોઈ સફળ હોય ને ના ગમે તો એના નામનું ઈમેલ બનાવીને કંઈક ધમકી આપે કે એકબીજાના ફોટા વાયરલ કરતા હોય, ખોટા બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવતા હોય. એટલે કોઈ છોકરીની સગાઈ થયો તો એના પતિને મોકલી દે કે આ છોકરી નાલાયક છે, ખોટી છે, જે એને પ્રેમ કરતો હોય પેલી ભાવ ના આપતી હોય. એટલે આ બધા કરનારા આજે નહીં ને કાલે નહીં પરમ દિવસે પકડાઈ જવાના છે. ભારતના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના નેટવર્ક અને કાર્ય પદ્ધતિનો એમને અંદાજ જ નથી. તમે ગમે તે નંબરથી, ગમે તે આઈપી એડ્રેસથી ઈમેલ કરશો ને કે વોટ્સઅપ એકાઉન્ટ બનાવશો, તમારી જેલ યાત્રા નક્કી જ છે, તમે જેલમાં જવાના જ છો. એટલે ઘણા લોકોને સાયબર ક્રાઇમ શું છે ખબર નથી. સાયબર ક્રાઇમમાં ગંભીર સજાની જોગવાઈ છે. લોકો 2-2 વર્ષથી સાયબર ક્રાઇમના સજામાં બેલ નથી મળી શકતી સાયબર માફિયાઓને. ખાલી ભાડે એકાઉન્ટ આપ્યા હોય ને અને પોતે ખોટું ના કર્યું ને એ બી આજે 2-2 વર્ષથી 20 વર્ષના યુવાનો જેલમાં છે. એટલે સાયબર ક્રાઇમ ખૂબ ગંભીર બાબત છે. જેવી રીતે હું તો જામીનમાં દલીલ કરતો આવું છું. હની ટ્રેપ બહુ ગંભીર મુદ્દો છે. સુરતમાં આપણા એક બિલ્ડર ઘેલાણી કરીને પોતાની દીકરીનું લગ્ન હતું ને બંદૂક મારીને મરી ગયા હતા. એક બેન આજે 6 મહિનાથી જેલમાં છે. એ બિલ્ડર સાહેબના કરોડો રૂપિયા ખાઈ ગઈ. પૂનમ ભદોરિયા બધી જ ચેનલોમાં આવ્યું એટલે આપણે નામ લેવામાં કંઈ ચિંતા નથી. હાઈકોર્ટમાંથી બી એને હાઈકોર્ટે પણ જામીન ના આપ્યા અને એની એફઆઈઆર રદ કરવાની અરજી રદ કરી. 6 મહિનાથી જેલમાં છે. આજે તો બેન કોઈ બિલ્ડરને આત્મહત્યા કરાવી દીધી, મારી પણ નાખ્યો કહેવાય, અને કરોડો રૂપિયા લઈ ગઈ, પણ આજે તું પૈસા નથી વાપરી શકતી, તું જેલમાં છે. વડોદરામાં પણ એક એક્ટિવિસ્ટ હતા પુરુષોત્તમ મુરજાની, ગ્રાહક સુરક્ષાના, બહુ સારા વ્યક્તિ હતા. એમને પણ બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી હની ટ્રેપને કારણે. એટલે અમારા વડોદરામાં કહો કે આપણા ગુજરાતમાં કહો, બધા બહુ પૈસાવાળા લોકો છે, સક્ષમ લોકો છે, પણ એમનું હની ટ્રેપ કરવા આજકાલ ઘણી બધી યુવતીઓ, છોકરીઓ, યુવા વયની છોકરીઓ 40 વર્ષ, 45 વર્ષ, 35 વર્ષ, 50 વર્ષ, એટલે પરિણીત પુરુષોને ફસાવવા માટે કુંવારી યુવતીઓ મેદાનમાં પડી છે અને તોડપાણી કરે છે. અને આ હની ટ્રેપ તો અમેરિકા અને યુરોપના ગન કલ્ચર કરતાં પણ ખતરનાક છે. એવું કોર્ટમાં દલીલોમાં બી કહું છું ને કોર્ટે સ્વીકાર્યું છે કે તમે બંદૂકથી કોઈને મારી નાખો ને તો ચાલે, 1 મિનિટમાં પેલો મરી જશે, પણ હની ટ્રેપ કરીને તમે એને પૈસાથી લૂંટી લો છો, એના મનથી તો એને નબળો પાડો છો, શારીરિક રીતે એને. ઘણી હની ટ્રેપરો પેલા બોયફ્રેન્ડને કે આવા પ્રેમીને મારઝૂડ કરતી હોય છે અને એના પરિવારને પણ તમે ધમકાવો, બળાત્કારની ફરિયાદ કરીને કરોડો રૂપિયા લૂંટી લો, એના પરિવારને તોડવાની કોશિશ કરો. એટલે આ હની ટ્રેપ કરનારી છોકરીને અમે હની કહીએ કે હની ટ્રેપ કરનારી જે હની છે એની જે હનીની જાળ છે ને એ મોટા મોટા બિલ્ડર હોય, મોટા ડોક્ટર હોય, મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, વકીલ પણ હોય, કાં તો પછી સારું કામ કરતા એમ મોટા અધિકારી, સરકારી અધિકારીઓ પણ હની ટ્રેપનો શિકાર બનેલા છે. અને વડોદરામાં તો અઠવાડિયામાં 1-2 તો કિસ્સા આવતા જ હોય. અને આ હની ટ્રેપ કરનાર જે છોકરી હોય તે શરૂઆતમાં સાદી સિમ્પલ રીતે નોકરીએ લાગે, પછી એ નજીક જાય, ધ્યાન રાખતી હોય કે દવા લીધી સાહેબ, જમ્યા, નાસ્તો કર્યા, એવી રીતે એક સાથે 25 વખત હાર્ટ મોકલે, મેસેજ મોકલે, કિસિંગ વાળું ઇમોજી મોકલે. એટલે કોઈને પણ આવી રીતે જાળમાં ફસાવે અને પછી એ હદે એને લૂંટી લે કે એનું બધું જ ખલાસ થઈ જાય.
પછી બીજી જગ્યાએ જાય ત્યારે પેલો સુસાઇડ કરી લે. પરંતુ હની ટ્રેપ કરનારની જે આ હની છે ને, સુરતનો ગેલાણીનો છેલ્લો કિસ્સો, આજે પણ જેલમાં, હમણાં મે મહિનામાં એના જામીન રદ થયા. હાઈકોર્ટે એની એફઆઈઆર રદ કરવાની અરજી પણ ના મંજૂર કરી. આજે એની પાસે 50 કરોડ હશે હરમના, પણ એ બેન જેલમાં છે. એટલે આ હની ટ્રેપ કરતી યુવતીઓએ વિચારવું જોઈએ કે તમે તમારી શોર્ટકટ આઈફોન લેવા, ડ્રેસ લેવા, કે ફ્લાય કરવા માટે, કે ગાડી ચલાવવા, મોંઘી ગાડીઓ માટે કોઈના પરિવારને ના તહસ નહેસ કરો, કે કોઈની આત્માને ના નુકસાન પહોંચાડો, ને કોઈને તમે એ હદે પૂરા ના કરો કે તમારે પણ આ કર્મનું ફળ ભોગવવું પડશે, આજે નહીં તો કાલે. આ હની ટ્રેપ કરનારી યુવતીઓ સુખી તો નથી જ રહેતી, જેલમાં તો જાય છે, પરંતુ એ લોકોને પણ દાખલો બેસે. આજે તમે મને કહો કે કાયદામાં શું સુધાર, તો હું એવું કહું કે જે બળાત્કારની સજા હોય છે ને, 14 વર્ષ આજીવન કેદ, એવી જ સજા હની ટ્રેપ કરતી પુરુષોને ફસાવતી યુવતીઓને પણ થવી જોઈએ. ખબર પડે કે આને હની ટ્રેપ કરું તો એને જામીન જ ના મળવા જોઈએ. હની ટ્રેપનું આવું રેકેટ ચાલતો, એ વાત સાચી. હની ટ્રેપ તમે પેપરોમાં પણ જોશો તો દરરોજ હની ટ્રેપ અલગ અલગ શહેરોમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ લોકો આખું ટાર્ગેટ કરતા હોય. પછી કેવું કરે કે ભાઈ અમુક આજે 40, 50, 60 એ લોકો આવા જ યુવાનોને, એટલે યુવાન ના કે આધેડ વયના લોકોને ફસાવે. અને યુવાનો પાસે પૈસા જ ના હોય, સમજો બિચારો સ્ટ્રગલિંગ લાઈફ જીવતો હોય, 25, 30 વર્ષના માણસ. આ હની ટ્રેપ કરનારી હની સફળ વ્યક્તિઓને જ ફસાવે. એ 60 વર્ષના કાકાને બી ફસાવશે, 70 વર્ષનાને બી ફસાવશે. એને પૈસા સાથે લેવા દેવા છે. એ કોઈ પ્રેમ નથી કરતી હોતી, એને ના શરીર સુખ જોઈતું હોય છે. આ લોકોના મગજમાં એક જ છે કે મારે પૈસા પડાવવા છે, અને તે બી સફળ વ્યક્તિ પાસેથી. અને એ સફળ વ્યક્તિને બલાત્કારની ધમકી આપો કે એના પરિવારને ખબર પડી જાય કે આને ડીલ મોકલ્યું, કે આઈ લવ યુ કીધું, તો એનું ઘર તૂટે. એટલે એને એ ડર બતાવીને, ફિયરમાં લાવીને આ લોકો તોડ કરે છે. ઘણી વખત એકાંતમાં મળવા લઈ જાય ને 4 વ્યક્તિ એના ગેંગના આવે ને પોલીસના કાર્ડ બતાવે, પોલીસ ના હોય તો બી ઘણી વખત હોટલના રૂમમાં લઈ જાય ને 4 માણસો આવી જાય, બધું જ લૂંટી જાય. અને એ માણસ કોઈને કહી ના શકે. સમજો 5, 15, 25 લાખ બી એકવાર આપી દે, ઇજ્જતના પૈસા. હની ટ્રેપ કરનારી યુવતીઓ ઇજ્જતના નામે પૈસાનો તોડ કરે છે, અને પછી બાગ પટાઈ કરતી હોય છે. અને આ લોકોની જે જીવનશૈલી હોય ને, એકદમ મર્સિડીઝમાં ફરતી હોય, આઈફોન પ્રો રાખતી હોય, મોટા બંગલામાં રહેતી હોય, પણ લોકોના પૈસા. એને હની ટ્રેપ કરનારીઓ એક સાથે 4 થી 5 ઉંમરલાયક આધેડ વયના કાકાઓને ફેરવતી હોય છે. અને એમની ઉંમર હોય 17 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ. એ છોકરીઓ 30 ની નીચેની જ ઉંમરની હોય. હની ટ્રેપ કરનારી મોટા ભાગની કુંવારી જ હોય, એવું પણ બને. બરાબર. અને એ આવી રીતે કાકાઓને ફસાવે, જે સફળ હોય. અમારા બરોડામાં તો બધા બહુ કિસ્સા બનેલા છે. સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કરોડો રૂપિયા આપેલા છે. ઓકે. અને ના એ પોલીસ સ્ટેશનમાં નોંધ થાય, ના એ કોર્ટમાં નોંધ થાય, પણ કેવું હોય, અંદરની વાત હોય એટલે ખબર ના પડે, બહાર ના પડે. પણ ધીમે ધીમે આજે હની ટ્રેપ એક વ્યક્તિનું થયું, એ 6-8 મહિને ધીમે ધીમે ખબર પડે. છૂટાછેડા પર વાત કરીએ સર. હા, છૂટાછેડાના મુખ્ય કારણો શું હોઈ શકે? છૂટાછેડાનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા. આ છેલ્લા 15 વર્ષમાં જેટલા બી છૂટાછેડા થયા ને, સોશિયલ મીડિયા એટલે એક સોશિયલ મીડિયા કહી શકાય અને એક શંકા કહી શકાય. એક કેસ તો મારી પાસે આવ્યો તો એ બહુ હાસ્યાસ્પદ. એમાં એ ભાઈ કે મારી બૈરી ઉશિકા નીચે મોબાઈલ રાખીને રાતે હુઈ જાય. તો મેં કીધું ભાઈ બધા ઉશિકા નીચે મોબાઈલ રાખીને સુઈ જાય. આ મોબાઈલ એવી વસ્તુ થઈ ગઈ છે, એટલે એને એમાં શંકા થઈ અને છૂટાછેડા માટે આવ્યો. દરેક મોબાઈલ પોતાની સુતા, જે નાનું 10 વર્ષનું છોકરું હોય કે 70 વર્ષના દાદા હોય કે બા હોય, ઊંઘતા પહેલા મોબાઈલ વાપરતા જ હોય. ઊંઘ આવે એટલે સ્વિચ ઓફ કરીને પોતાની જોડે જ રાખે. ઉઠે ઓન કરે કે નેટ ઓન કરે, ઉઠીને મોબાઈલ જોઈએ અને સૂતા પહેલા મોબાઈલ મૂકવા જોઈએ. આ દરેકની દિનચર્યા થઈ ગઈ છે. એવું નહીં કે ભારત, આખા વિશ્વમાં. એટલે આ મોબાઈલને કારણે લોકોને શંકા થતી હોય કે મારી પત્ની કોઈ બીજા જોડે વાત કરે છે, કે મારો પતિ કોઈ બીજા જોડે વાત કરે છે. અને આ વાત મહદઅંશે, હું તો કહું 100માંથી 100% સાચી જ હોય છે. ઘણી વખત એવું હોય કે આ સોશિયલ મીડિયાને કારણે સ્કૂલના, કોલેજના કે 5 વર્ષ પહેલા નોકરી કરતા મિત્રો કે બેનપણી મળી જાય ઓનલાઈન,
એટલે પછી વાતો ચાલુ થાય, જૂની વાતો ચાલુ થાય. આ દુનિયામાં કોઈ સુખી હોતું નથી. એટલે પેલો છોકરો પેલી છોકરીને એવું કે મારી પત્ની સાથે કચકચ થઈ, તો પેલી પણ એવું કે આ મારો પણ પતિ આવો જ છે, મને ટાઈમ નથી. દરેક પત્નીને એવું હોય કે પતિ ટાઈમ નથી આપતો, પતિ પ્રેમ નથી કરતો, પતિને મારી કોઈ વેલ્યુ નથી. આ કોમન ફરિયાદો હોય. અને પતિને એવું હોય કે પત્ની હવે મને પહેલા જેવો પ્રેમ નથી કરતી, પત્ની મારો ખ્યાલ નથી રાખતી, એ કોઈ બાળકો અને પરિવારમાં વ્યસ્ત હોય છે અથવા તો કંઈક બીજું છે. આ કોમન ફરિયાદો હોય. પણ એનો લાભ સોશિયલ મીડિયા લે, કેમ કે આ એકબીજા સાથે આ વસ્તુની આપલે થાય. અને હવે દિલ મોકલવું તો છે ને, જાણે ગુડ મોર્નિંગ મોકલવા જેટલું ઇઝી થઈ ગયું છે. આ દિલ, આઈ લવ યુ, પછી પેલું કિસિંગ વાળું, ક્યુટ વાળું, આ બધું લોકો એટલું સહજ થઈ ગયા છે કે 10 વર્ષનું છોકરું બી 12 વર્ષની છોકરીને મોકલતા અચકાતું નથી. આઈ લવ યુ શબ્દ કે હું તને પ્રેમ કરું છું, એ એટલો બધો સિરિયસ અને વફાદારી વાળો શબ્દ હતો આજથી 25-30 વર્ષ પહેલા. આજે એક છોકરો કે એક છોકરી કદાચ દિવસમાં 25 વાર 5 થી 7 અલગ અલગ લોકોને આઈ લવ યુ ને દિલ મોકલતા હશે. અને આ બહુ ચોખ્ખી સ્પષ્ટ વાત છે, પુરવાર થયેલી વાત છે, અનુભવની વાત છે અને જોયેલી વાત છે. આપણે કદાચ કશેક જતા હોઈએ તો આપણી નજર તો પડે. મોબાઈલ તો આજકાલ એટલા બધા મોટા હોય છે કે આમ કોઈ બાજુની સીટ પર બેઠું હોય તોય ખબર પડે. એક સાથે 2-3 જણને દિલ મોકલતા હોય આપણને દેખાતું જ હોય, છોકરો હોય કે છોકરી હોય. એટલે કન્વર્સેશનમાં જ જે માણસ એક સાથે 2-2 એટલે દરેક જણ એક સાથે 2-3 સ્પેર વ્હીલ રાખતા જ હોય છે. અને આ રેશિયો 100 માંથી હું 90, 95, 98% કહું છું. આજે લગ્ન કરેલો વ્યક્તિ હશે કે 20 વર્ષ લગ્નને થયા હશે, બધા જ બધું કરે છે, પણ જેનું બહાર આવે છે એના છૂટાછેડા થાય છે. અને ઘણા લોકોના છૂટાછેડા એટલે નથી થતા કે એ લોકો પોતાના છોકરા અને છોકરીનું ભવિષ્ય જોયું કે મારો છોકરો 10 વર્ષનો જ, મારો 12 વર્ષનો જ, મારો 18 વર્ષનો જ, કે મારો 2 વર્ષનો જ. એટલે ઘણા છૂટાછેડા કદાચ 10-15 વર્ષ પછી એવો સમય આવશે ધવલભાઈ, લગ્ન જ નહીં થાય, લગ્ન નામની વિષય જ નહીં રહે. લિવ ઇન રિલેશનશિપ રહેશે અથવા તો બસ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સિસ્ટમ રહેશે. અને ખરેખર લગ્ન ના જ કરવા જોઈએ. એક ઉદાહરણ તમને આપીશ. મારા તો ક્લાયન્ટ દારૂવાળા પણ હોઈ શકે, ચોર બી હોઈ શકે, ગુંડા બી હોઈ શકે. એવી રીતે એક સપ્લાયર કહેવાય કે છોકરીઓની સપ્લાયર, બરાબર. હવે એમની જોડે કોર્ટમાં કોઈક મેટર, જૂના કેસ ચાલતો તો આયા હતા. તો એક ભાઈ આયા જામીન થવા એ મેટરમાં. તો મહેંદી લગાવેલી હતી. એટલે મેં કીધું કે આ ભાઈ, તો કે આમને પરમ દિવસે સૂર્યા પેલેસમાં લગન. સૂર્યા પેલેસ વડોદરાની બહુ મોટી હોટલ, ગ્રાન્ડ મર્ક્યુસ સૂર્યા પેલેસ, 5 સ્ટાર હોટલ. લગન હતા, રિસેપ્શન હતું. બોલું અહીં કેમ આયા? તો કે આ એક સારી છોકરી આવી છે એટલે આ કામ પતાવીને પછી. તો બધું 2 દિવસ પહેલા આ ભાઈના લગ્ન થયા અને આજે પ્રોસ્ટિટ્યુટ પાસે જવા આવ્યો. એટલે 2 દિવસમાં પત્ની એને ના ગમતી હોય તો જ બહાર જતો હોય. આપણે નવે તો પછી કોઈની છોકરીની જિંદગી ના બગાડશો. તમારે આ તમારો આ સ્વભાવ હોય તો બી તમે કોઈની છોકરીની જિંદગી બગાડી અથવા એ વ્યક્તિ નથી ગમતી તો તમે લગ્ન 2 જ દિવસમાં આવું થતું હોય. એટલે આ સમાજ કઈ રીતે જઈ રહ્યો છે એ આપણને ખબર પડે. અને બીજું કે આ બધું છે એને શું કહેવાય, પ્રોસ્ટિટ્યુશન એ ગુજરાતમાં પ્રોહિબિટેડ છે. આ ધંધો ઇલીગલ કહેવાય. આપણે ત્યાં સંસ્કાર વાળું શહેર ને રાજ્ય છે. અને હિન્દુ મેરેજ એક્ટની જ વાત કરીએ આપણે. હિન્દુ મેરેજ એક્ટમાં લગ્નને એક સંસ્કાર કહેવામાં આવે છે. અત્યારે બી તમે ગૂગલ કે કાયદાની ચોપડી વાંચો, ગૂગલે વાંચો તો લગ્ન એ દરેક હિન્દુ માટે એક સંસ્કાર છે. જેમ જન્મ મરણ ની વિધિ થતી હોય, જન્મે તો પણ વિધિ થાય, કોઈ મરી જાય તો આપણે 12મું 13મું સુધીની વિધિ હોય. એટલે જે જીવન, મનુષ્યનું જીવન જન્મથી લઈને મરણ સુધી આવે એમાંનો એક સંસ્કાર એ લગ્ન છે. એટલે આપણા માટે આ એક વેલ્યુ છે. પરંતુ આજે એ સંસ્કારનું સ્થાન લગ્ન રૂપી સંસ્કાર, હવે સંસ્કારની જગ્યાએ કોન્ટ્રાક્ટ થઈ ગયો છે, કરાર. હવે લગ્ન સંસ્કાર નહીં પરંતુ કરાર થઈ ગયો છે. કરાર કેવી રીતે? આજે મેં લગ્ન કર્યા 6 મહિના વર્ષમાં જ, આવા તો કેટલાય કિસ્સા છે, 6 મહિના વર્ષમાં જ છૂટું. કિંમત નક્કી કરતા હોય છે છોકરાવાળા કે ચાલ હવે આને આપી દો 2 લાખ, આને આપી દો 5 લાખ. અને પેલી માથા ફરેલી હોય, ઇજ્જત વાળી હોય તો ના જ લે કે લડીશું, પણ એવી હોય તો એ કહેશે ના હું તો 10 લાખ લઈશ.
એટલે આ 2 જણ એટલે આવો કોન્ટ્રાક્ટ કરે કે કેટલા લાખ લેવાના, અને પછી કોર્ટમાં આવે સેક્શન 13B પરસ્પર સંમતિથી છૂટાછેડા, અને પછી છૂટાછેડામાં સાઇન કરે એટલે એગ્રીમેન્ટ થયો ને, કરાર. એટલે સંસ્કારનું સ્થાન કરારે લીધું. એમાં લખે કે આટલા પૈસા લીધા, આ સોનું લઈ લીધું, આ પાછું લીધું, હવે ભવિષ્યમાં કઈ નહીં માંગવું. એટલે ઇટ ઇઝ અ કોન્ટ્રાક્ટ. છૂટાછેડાનો કોન્ટ્રાક્ટ કરે. એટલે મારા કહેવા પ્રમાણે તો હું એવું જ કહું છું કે લગ્ન રૂપી સંસ્કારનું સ્થાન હવે છૂટાછેડા રૂપી કરારે લઈ લીધું છે, અને બહુ જ થાય છે. એટલે લગ્ન કરવું જ ના જોઈએ જો તમારામાં વફાદારી ના હોય. અને વફાદારી વાળો રેશિયો તો નલ એન્ડ વર્ડ 0% જ થઈ ગયો છે. 5 મિનિટમાં આઈ લવ યુ કહો, 5 મિનિટમાં બ્લોક કરો, પાછા 15 મિનિટમાં બીજાને શોધો. અને લગ્ન કરેલા પણ આ જ કરે છે. બૈરી બિચારી છોકરા માટે કશું ના કરે કે બાળકોની જિંદગી કાં તો અને હું તો એવું માનું છું ભાઈ, ઘણી છોકરીઓને બહુ જો કદાચ ઉતાવળ હોય ને છૂટાછેડા લઈ લેતી હોય તો હું સમજાવું છું કે ભલે દુઃખે સુખે હવે કાઢી નાખ બેન, 5 વર્ષ 10 વર્ષ રહી જા, હજુ રહી નાખ, હવે 40 થઈ આમ નીકળી જશે. કેમ? મેં જોયેલું છે, અનુભવેલું છે, અને છોકરીઓએ એડમિટ બી કરેલું છે. લગ્ન કરીને તમે ડિવોર્સ લઈને મા બાપને ત્યાં જાઓ ને તો સાસુ સસરા જે ત્રાસ આપે ને, અને પતિ એ કદાચ તમે વેઠી લો, પણ છૂટું થઈને તમારે પિયરમાં 6 મહિના કે વર્ષ રહેવાનું આવે ને તો એ છોકરી એવું કે એના કરતાં હું ત્યાં સારી હતી, ઝઘડી લડી કકડાટ કરીને ત્યાં રહેતી હતી તો સારું હતું. કેમ કે તમે કુંવારી છોકરી તરીકે મા બાપને ત્યાં રહો તો એક અલગ ઇજ્જત હોય. ડિવોર્સ કરીને મા બાપને ત્યાં રહેવા જાઓ તો તમને બહુ જ ખરાબ રીતે મા બાપ સંભળાવતા હોય છે કે અમારી સમાજમાં ઇજ્જત ગઈ, આ થયું તે થયું, તારી જ ભૂલ હશે. અને મા બાપ તો મા બાપ, ભાઈ હોય તો ભાભી હોય, એટલે ભિખારી કરતા ખરાબ જીવન આ દીકરીએ જીવવું પડતું હોય છે. એટલે હું તો 2011 એટલે આજે લગભગ 15 વર્ષ થયા, આમ વકીલ 8થી બન્યો, પણ 11 ત્યાં છૂટાછેડા ફેમિલીના કોર્ટના કેસો જોઉં છું, લડું છું. બધી બહુ દીકરીઓને તો કહું ને આમ એક્સરે ની જેમ હું વાંચીશું. કોઈ દીકરી આવે તો કહું કે આવું છે, આમ ખબર પડે કે 10 પછી 11, 11 પછી 12. એટલે એટલું સરસ રીતે હું જાણું છું. અને હું ઘણી છોકરીઓ માનતી પણ હોય છે કે ભાઈ એના કરતાં સહન કરી લે. આ દુનિયામાં તું આને છોડીશ ને બીજાને પકડીશ તું એ બી હવે આ વિષય જ નથી. અને હું છોકરાને બી કહું, એક વખત એક ભાઈ આવ્યો તો એવું કે મારી વાઈફે આની જોડે સંબંધ બાંધ્યા, આવું છે બધું એકની જ જોડે બાંધ્યા ને ભાઈ. આજના જમાનામાં એક નહીં વધારે, પણ તું તારી 4 વર્ષની દીકરી છે એના માટે ભેગા થાવ. આજે બી એ લોકો ભેગા છે. એટલે આપણે તો ઘણાને, કેમ કે તમે 2 જણ ભેગા થઈને છૂટા થશો ને 2 જણ પાછા બીજા પકડશો એ બી એવા જ નીકળવાના છે. આજના જમાનામાં તમે જૂની વસ્તુ એક્સપેક્ટ કરો એ શક્ય જ નથી ને. જૂના લોકોને બી ઝઘડા થતા હતા, તકલીફ થતી જ હતી, મન દુઃખ તો દરેક, પણ એ લોકોને એક સંસ્કાર, એક દહલીજ હતી. આ મોબાઈલ નહોતું, સોશિયલ મીડિયા નહોતું. આજે તો 4 બેનપણી મેસેજ ઉપર ગ્રુપ બનાવીને કહેશે આમાં આવું છે, આમાં આવું છે, છૂટું લઈ લો. અને ફેશન, બિંગ અ સિંગલ મધર, લેડીઝને એવું છે કે હું સિંગલ મધર છું એ રીતે ઓળખવામાં એમને ગર્વ થાય છે. એટલે એક ફેશન, કદાચ એક કેસ કહું કે એક બેનને 10-12 લાખ અપાયા ને તો એ છોકરી એક જ, મા બાપને એક જ દીકરી, ભાઈ નહીં કશું જ નહીં, વેલ સેટલ. એ કે 10 જ લાખ અપાયા, મારી બાજુવાળી તો 25 લાખ લીધા. તમારી છોકરી 6 મહિનામાં કેસ પૂરો કરીને આવી. બાજુવાળી કેટલા વર્ષ? તો કે 8-9 વર્ષ. તો બધું એ ધંધો કરવાનો છે. અને કોઈ છોકરીને 15 લાખ મળતા હોય અને એને 20 લાખ જોઈતા હોય તો હું એને એવું કહું કે આ 5 લાખ માટે બીજા 4 વર્ષ મહેનત કરીને 20 લાખ લેવાના. છેલ્લે 4 વર્ષ પછી 20 આપશે, પણ એના કરતાં 15 લાખની તું એફડી કરીશ તો 2 વર્ષમાં 20 લાખ થઈ જશે. એ 4 વર્ષ કોર્ટમાં આવવાનું, ધક્કા ખાવાના, વકીલોને ફી આપવાની, હ્યુમિલિએટ થવાનું, સમય બગાડવાનો. એટલે અમે તો આ રીતે પણ સમજાવીએ છીએ. કયો એક એવો નાનો ચેન્જ છે જે હસબન્ડ વાઈફ બંને લાવે તો છૂટાછેડા અટકી જાય? હું એવું માનું કે દરેક જગ્યાએ, આખા ગુજરાત છોડો બધે જ જગ્યાએ મોબાઈલ એ સમાજનો હસબન્ડ વાઈફને કુટુંબનો દુશ્મન છે. આજે માતા પિતા, દીકરો દીકરી કે સાસુ સસરા 5 જણ બી હોય ને તો 5 સાથે બેઠા મામા જ કરતા હોય, એકબીજા સાથે વાત ના કરતા હોય. અને આ બધી જ જગ્યાનું છે કોમન. ઝૂંપડપટ્ટી હશે કે 100 કરોડનું મકાનમાં રહેતો હશે, એ દરેક જણ પોતાનામાં હસબન્ડ વાઈફ 2 જ રહેતા હશે તોય આમાં બાજુમાં બેસીને પણ નોર્મલ વાત. ટીવી પહેલા કેવું હતું કે ટીવી એ સારું માધ્યમ હતું, કુટુંબને એક કરતું હતું.
એક જ ટીવી હતું. હવે તો રૂમે રૂમે ટીવી થઈ ગયા. 4 રૂમ હોય તો 3 ટીવી હોય. મારા ઘરમાં હું, મારી પત્ની, મારો બાબો ને મમ્મી 4 જણ છે, 3 ટીવી છે. એટલે આવું થયું કે રૂમે રૂમે ટીવી. પહેલા એક જ ટીવી, 5, 7, 10 જણ સિરિયલ, કોઈ એક સિરિયલ એવી આવતી હતી તો જોવા અડધો કલાક સાથે બેસતા હતા. આ મેં અનુભવેલું છે, મેં કરેલું છે, જોયેલું છે. મહાભારત હોય, રામાયણ હોય કે રંગોલી હોય, કંઈક પણ હોય, ચિત્ર, તો એક ટીવીમાં 10 જણ પરિવારના બેસતા. એ સિસ્ટમ જતી રહી. બધું જ જોઈ લેવાનું ઓનલાઈન. એટલે જો તમારે છૂટાછેડા રોકવા હોય કે પરિવારની એકતા લાવવી હોય ને, તો દિવસમાં 1 કે 2 કલાક મોબાઈલ અલગ એક જ જગ્યાએ મૂકીને સાથે બેસવાનો નિયમ રાખવો પડે. જમતી વખતે લોકો મોબાઈલ જોતા હોય છે, બધી જ રીતે. એટલે 1 કે 2 કલાક મોબાઈલનો અપવાસ ચાલુ કરે રોજ જ, તો 90% છૂટાછેડા ઓછા થઈ જાય. અને આખો દિવસ હસબન્ડ વાઈફ સાથે હોય જ ના, તો જો 7 થી 9 કે 8 થી 10 રાત્રે મોબાઈલ અલગ મૂકીને વાતચીત, એકબીજાને સમય આપે. કેમ કે એ 2 કલાક દરમિયાન જ એક્સ્ટ્રા મેરિટલ અફેર થતા હોય છે. પેલા ભાઈ બીજા જોડે ને પેલા બેન બીજા જોડે. 90%. અને એ જૂના સંબંધ તાજા થઈ જાય. પછી મળવાનો બપોરે કોઈ બી, તમે કોઈ બી કોફી શોપ, ટી પોસ્ટ, કોઈ બી જગ્યાએ તો આવા બેઠેલા જ હશે કાકા કાકીઓ. હમણાં બોમ્બે ગયો તો 2-3 દિવસ પહેલા. બોમ્બે સેન્ટ્રલ બપોરે 4 વાગે મારી ટ્રેન હતી વંદે ભારત. 2:30 વાગે હું એક સામે જ હોટલમાં જમવા બેઠો. પંજાબી થાળી મંગાવી. આપણે ગુજરાતી, હોટલ તો ખબર નહીં ત્યાં ગુજરાતી હશે એવું ખબર નહીં, પણ એક ગુજરાતી કપલ આવ્યું. કપલ એટલે હસબન્ડ વાઈફ નતા. એ આપણને તો આઈડિયા આવી જ જાય. 50-55 વર્ષના કાકા હતા અને 45 વર્ષના બેન હશે. બરાબર. જ્યુસ મંગાવ્યું. પછી પેલા બેને એવું કીધું કે મારે તારી જોડે ખાવું હતું. તો પેલા કે તું તારા ઘરે જમીન નથી આવી. તો કે પેલીનો ફોન કેટલા વાગે આવશે તને, ચાલે જમી લઈએ. એટલે મને ખબર પડી ગઈ કે એટલે પછી ઈડલી મંગાવી ખાલી. એ લોકો, હું એમને ખબર નહીં કે હું ગુજરાતી છું. એટલે બધી જ જગ્યાએ ચાલે છે કે બપોરના 1 થી 4 કે 1 થી 5 માં એક્સ્ટ્રા મેરિટલ અફેર વાળા કપલ્સ અલગ જગ્યાએ ફરતા જ હોય છે. એટલે જો 7 થી 9 તમે પતિ પત્ની એકબીજાને સમય આપશે તો બીજા દિવસની એપોઇન્ટમેન્ટો સેટ નહીં થાય ને તમારું ઘર બચી જશે. જો આ રીલ વાયરલ થઈ તો ઘણા બધાના ઘરે ઝઘડા થવાના છે. પણ મને મારો આ સ્વભાવ છે, જે મને ઓળખે છે, મને ચોખ્ખું બોલતા આવડે છે. જે હોય, કદાચ હું એવું કહું કે મારા ઓપિનિયનથી 2-4 જણના ઘર પરિવાર બચી જશે ને, તો એ આશીર્વાદ મને મળવાના જ છે. કોઈને ખોટું લાગે તો લાગે, હું એની ચિંતા નથી, પણ કોકનું ઘર બચી જાય ને, મારી એ જ પ્રાથમિકતા. આપણે પૈસા તો ભગવાન આપશે જ, પણ આશીર્વાદ પૈસાથી નથી મળતા. એટલે આશીર્વાદ હશે ને તો બધા જ પૈસા છે. હું એવું માનું છું કે એવરીવેર ઇઝ મની. તમને પકડતા આવડવા જોઈએ. પૈસાને ચેસ કરવા જ ના જોઈએ. હું તો વકીલ સિવાયના વ્યવસાયમાં કોઈ તોય કહું છું, આશીર્વાદ કમાજો મિત્રો. આશીર્વાદ, કોઈનું સારું કરજો ને સાચું બોલજો. એક વાર કોઈને નહીં ગમે કે આ ખોટું બોલ્યો કે, પણ એને 2-4 અઠવાડિયા પછી તો ખબર પડશે જ કે ભાવિનભાઈ તો સાચું જ કહેતા હતા. મને મીઠું બોલતા નથી આવડતું, હું બાળક બોલું છું, પણ અનુભવના આધારે. મને 42 વર્ષની ઉંમર છે, પણ અનુભવ છે કદાચ 72-75 જેટલો છે. કેમ કે એટલું બધું આ વ્યવસાયમાં છે ને, બધું બહુ જાણવા સમજવા શીખવા મળે. હું પણ નવો આવે ને તો લાગણીશીલ હતો. બધું આમ જો તો આમ ગમે ને, ખાવાનું ના ઉતરે આપણને. પણ હવે ખ્યાલ આવી ગયો કે આ જ રીતનું છે. આપણે આપણું કામ બી કરવાનું, સાથે સાથે લોકોને જે મદદ થાય ને એ કરવાની. હું કહું છું, હું એવા હાસ શબ્દો, મેં જેવી તમને કીધું કે હસબન્ડ વાઈફ આ 42 વર્ષે ભાઈનું લગ્ન થયું, પેલી બેન 44ની અને એક 3 વર્ષની છોકરી બોર્ન થઈ. પછી પેલો ભાઈ કરોડપતિ, કામ ધંધે જાય. બેન ચેટિંગ કરતા અમદાવાદ લટક્યા વડોદરાથી અને સંબંધ રાખ્યા. ભાઈને અઠવાડિયે 10 દાડે ખબર પડી, પછી મોટા ઝઘડા થયા. એમાં પેલી દીકરી અટવાઈ ગઈ. મારી પાસે આવ્યા બેવ. તો મેં એવું કીધું, એક જ જોડે ગઈ છે ને ભાઈ. હું પતિને સમજાવું છું આ ચોખ્ખા કડક લેંગ્વેજમાં કે ભાઈ એક જોડે કે 10 જોડ તો નહીં ગઈ. તમારી 3 વર્ષની છોકરીનું જુઓ ને, આટલી મોટી ઉંમરે લગ્ન થયું, છોકરી થઈ, તો હવે આ છોકરી માટે જીવો, સુખી છે ને રહે છે. એટલે મને એવું હોય કે કડક રીતે કહીશ, પણ સાચું કહીશ. અને આજના જમાનામાં ભાઈ હું એવું કહું છું, કોઈ એવું, હું એક પ્રૂફ કહું તમને, કોઈ એક એવું કેમ કે એક બેન હતા, એવું કે મારા પપ્પા તો બહુ ઓનેસ્ટ, મારા પપ્પા તો આમ તેમ. એના પપ્પા 66 વર્ષના હતા. મેં 10 મિનિટમાં એને પ્રૂવ કરી બતાવી દીધું. એક ફેક આઈડી ફિમેલનું બનાવીને ફેસબુક પર જ બતાવી દીધું કે આ તારા પપ્પા બેન.
એટલે બહુ, અને પપ્પા હોય કે મમ્મી હોય, આ સોશિયલ મીડિયાના યુગમાં દરેકને આ દિલ અને આઈ લવ યુ ના કહું છું ને એ બહુ સહજ થઈ ગયું છે, જે ખોટું છે પણ સહજ થઈ ગયું છે. તમે આ જ આઈ લવ યુ કે આ દિલ તમારા પતિને, તમારી માતાને, તમારા બાળકને મોકલજો તો તમારા વચ્ચે સંબંધો સારા થશે, અટેચમેન્ટ બનશે. તમે 10 અજાણ્યા વ્યક્તિને દિલ મોકલશો ને તો એ તમને 15 દિવસે બ્લોક જ કરવાનો છે, અને તમે એને બ્લોક કરવાના છે. શું કામ ટાઈમ પાસ કરો છો? જેને તમને કુદરતે, ભગવાને જે પરિવાર જોડે બનાયા, જન્મ આપ્યો, માતા બનાયા, પતિ બનાયા, સાસુ, તો એમને જ દિવસમાં 5 વાર દિલ મોકલો, એમને જ આઈ લવ યુ લખો, જો તમારું જીવન બદલાઈ જશે. ભાવિનભાઈ, બહુ મજા આવી રહી છે તમારી સાથે વાત કરીને. છેલ્લે મારે તમને એ પૂછવું છે કે તમને રાઈટ મળે કે તમે કાયદાની અંદર ચેન્જ કરી શકો છો, તો તમે કયા કાયદામાં ચેન્જ કરવા માંગશો? જે આપણો આ ટોપિક છેલ્લે રહ્યો એ પ્રમાણે મને બહુ જ ગુસ્સો છે. જે સંબંધમાં વફાદારી નથી ને, તો પહેલો તો જે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરતા પકડાય ને એને ઓછામાં ઓછા 6 મહિના સુધી જામીન ના મળે એવા ગુનાની સજા કરવી જોઈએ. બીજું કે જે હની ટ્રેપ કરે છે, હની ટ્રેપ કરનારી યુવતીઓને બી નોન બેલેબલ ઓફેન્સની સેક્શન બનાવીને પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાની જે સજા થાય છે ને એવી જ સજા યુવતીઓને થવી જોઈએ, જે પુરુષોની કે આધેડ વયના લોકોની લાગણીઓ સાથે રમે છે, લાગણીઓ સાથે રમવા સાથે તેમને આર્થિક રીતે પણ ખલાસ કરે છે, એમના પરિવારને તબાહ કરે છે એના ક્ષણિક આર્થિક લાભ માટે. અને એક કિસ્સો તો હમણાં આવ્યો હતો કે કાકાનું 70 લાખનો દસ્તાવેજ, એક બેને કાકાના પત્ની ગુજરી ગયા હતા, એકલા રહેતા, 70 વર્ષના કાકાના મકાનનો દસ્તાવેજ એ હની ટ્રેપ કરનારી યુવતીએ કરાવી લીધો પોતાના નામે. એટલે ઉંમરલાયક લોકોને જે ફસાવે છે, 70 વર્ષના કાકાને આ 30 વર્ષની છોકરી આઈ લવ યુ કે પ્રેમ કરે, એટલે કાકા તો એમને તો ભાઈ એવું જ થાય કે હું તો 25 વર્ષનો જ છું. એટલે લાગણીઓ જોડે આ હની ટ્રેપ કરનારી રમે છે ને એ ખોટું છે, અને એ લોકો આર્થિક પૈસે ટકે સક્ષમને જ ફસાવે છે. એ કોઈ દિવસ સ્ટ્રગલિંગ કરે ને, કેમ 25 વર્ષની છોકરી છે તો કેમ એને 22 વર્ષનો 27 વર્ષનો છોકરો નથી મળતો? પણ નહીં જાય. તમે હની ટ્રેપના કિસ્સાનું PhD કરજો. એને જેને ફસાયા હશે ને 40, 45, 50, 60, 75 વર્ષનાને બી ફસાવે છે. જેને પૈસા ભેગા કર્યા છે એને જ લૂંટો. અને એના છોકરા વિદેશ હોય કે સાથે રહેતા ના હોય, કે પત્ની બિચારી વૃદ્ધ હોય, કે પત્નીને ખબર ના પડે. એટલે આવા જ કેસમાં આ લોકો ફસાવે. જે મંદિર જતા હોય અને જીમ, આ એક મુદ્દો છે. સુરત કમિશનર સાહેબે તો બહુ સરસ કર્યું છે જીમ માટે, કે મેલ ઇન્સ્ટ્રક્ટર હોય તે ફિમેલની કસરત ના કરાવી શકે. એ બહુ સારું છે. આ હની ટ્રેપ કરવા માટે જીમ, એમાં બધી છોકરીઓ, ઘણી બધી સ્પા વાળી જે છોકરીઓ હોય છે ને એ છોકરીઓ જીમ જોઈન કરતી હોય અને એમાં પૈસાદાર લોકોને ફસાવતી હોય. આવા બી 2-3 કિસ્સા મારા નજરમાં આવેલા છે. બળાત્કારની FIR થઈ છે. જીમમાં જાય અને બળાત્કારની ફરિયાદ કરે, એમાં લગ્નની લાલચ, પણ બેન એ પોતે જ પરણેલી હોય. એટલે ઘણી વખત તો પોલીસ બી કેવું, પોલીસને બળાત્કારની ફરિયાદ લેવી જ પડે, એમને ઉપર પ્રોટોકોલ હોય. પણ પોલીસ તપાસ, જયારે હું આરોપીનો વકીલ હોઉં ને તો હું કોર્ટને એ જ કહું કે સાહેબ લગ્ન તો આજે કરી લઉં, પણ આ બેન પહેલા ડિવોર્સી છે, આ બેન પોતે સિંગલ હોય તો હું લગ્ન કરું ને. એટલે આ બળાત્કારની ફરિયાદ જ રદ થઈ જાય. બરાબર. જીમમાં જતા હોય અને આપણી છોકરીઓ ના હોય, આપણી એટલે લોકલ છોકરી, ઓળખાણ વગર કોઈ જાણીતી છોકરી જોડે જ દોસ્તી કરવી જોઈએ. જો મોટા ભાગે આઉટસાઇડર હોય, તમે સમજી શકો છો કે આઉટસાઇડર હોય કે પીજીમાં રહું છું, અહીં રહું છું, દિલ્હીથી છું, બોમ્બેથી છું, આસામથી છું, તો બહુ જ સાચવજો, નહીં તો તોડ થશે, FIR થશે, જેલમાં જવું પડશે અને ઇજ્જત જશે. સ્પાની તમે વાત કરી, સ્પામાં રેડ પડે તો એ ખરેખર ગુનો બને ક્લાયન્ટ ઉપર? સ્પા લીગલ વસ્તુ છે, પણ સ્પાની અંદર જે 100 માંથી 100 સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે. 100 માંથી 100 માં? હા. તમે સ્પા કોણ કરે? અત્યારે કોઈ બી સ્પામાં જાઓ ને તો કોઈ મસાજ કરતું જ નથી. એ લોકો થેરાપિસ્ટ હોતા જ નથી. થેરાપિસ્ટનું સર્ટિફિકેટ આવે, એનો કોર્સ આવે. થાઈલેન્ડમાં મસાજ ઓરિજિનલ થતું હોય, એને ખરેખર મસાજ કહેવાય. અહીંયા જે છોકરીઓ લાવવામાં આવે છે, અમુક થાઈ છોકરીઓ આવે છે, અમુક બ્લેક આફ્રિકન છોકરીઓ આવે છે,
અમુક નોર્થ ઇસ્ટ આવે છે અને અમુક મુંબઈ દિલ્હી યુપીની છોકરીઓ આવે છે, એમને કોઈ મસાજનો એમ ખબર હોતી નથી. એ લોકો અનૈતિક પ્રવૃત્તિ જ કરતા હોય છે અને સ્પાના મોટા ભાગના જે ગ્રાહક હોય છે 50 વર્ષની ઉપરના જ હોય છે. તમે કલાક બેસો તો તમને આઈડિયા આવી જશે. અને બહુ જ સમૃદ્ધ પરિવારના લોકો હોય છે. સ્પામાં મસાજ ખાલી નામનું હોય છે, બાકી હેપી એન્ડિંગ હોય, હેપી સર્વિસ હોય, જે કહેતા હોય તે એ જ થતું હોય છે. એટલે પોલીસ ખરેખર તો રેડ રોજ પાડવી જોઈએ, પણ ક્યારેક પાડે છે. અને એમાં રેડમાં કેવા લોકોને પકડે છે કે સ્પામાંથી જો કોન્ડોમ પકડાય રૂમમાં, જે કેબિન્સમાં, તો એને ઇલીગલ ગણતી હોય છે. બીજું કે જે છોકરીઓ થેરાપિસ્ટ હોય એની જાણ પોલીસ સ્ટેશનમાં ના કરી હોય કે આ છોકરી આજે તમારા સ્પામાં છે તો એ તમારે ત્યાં કામ કરે છે, તો જાણ કરવી પડે. લોકલ છોકરી હોય તો વાંધો નહીં, પણ સ્પામાં કોઈ ગુજરાતી છોકરી તો મસાજ કરતી જ નથી, એટલે બધી આઉટસાઇડર હોય, એટલે એનો ગુનો બને કે તમે આ છોકરી અહીં નોકરી કરે છે તો એની જાણ કેમ નથી કરતી. અને ઘણા સ્પાના માલિકો થાઈલેન્ડથી છોકરીઓ લાવે છે વિઝિટર વિઝા પર અને અહીંયા કામ કરાવે છે. એટલે ખરેખર જો એને આવવું હોય તો આય, પણ વર્ક પરમિટ પર લાવવી પડે. પણ મોટા ભાગની 6 મહિના માટે વિઝિટર વિઝા પર આવે ને, અને એટલે એવી છોકરીઓને પકડીને પછી ડિપોર્ટ કરી દેતા હોય છે. પણ 100% ગોરખ ધંધા ચાલતા હોય છે. બિચારાનું હું તો લખું છું, મારે તમે પોસ્ટ જોશો વર્ષોથી કે આવા ધંધા કરીને આ બધા પૈસા તમે આવી જગ્યાએ આપો છો, એના કરતાં 2-5 હજાર રૂપિયા બાળકોને કે તમારી પત્નીને આપશો ને તો બહુ ધંધા રોજગારમાં પ્રગતિ થશે. અને આ મારો પોતાનો અનુભવ છે કે તમે પત્ની કે બાળકો માટે 5-10 હજાર વાપરશો ને તો તમને 5-10 લાખનો ફાયદો છે. પણ ત્યાં એવી છોકરીઓ પાછળ કે એવી જગ્યાએ તમે 5 લાખ વાપરશો ને તો એ છોકરી તમારી જોડે ઊભી નથી રહેવાની. એના માટે પૈસો જ છે, તમે નથી. જ્યારે પત્નીને તમે 5 રૂપિયા નહીં આપો તોય ઊભી રહેશે, પણ તમે એને 5-10 હજારનું કંઈ ગિફ્ટ આપી દો તો તમને બીજે ત્રીજે દિવસે આર્થિક લાભ, ધંધામાં લાભ કંઈક તો સારું મળશે જ. કાયમ લખું છું કે ભાઈ ના કરશો, બાળકોને પત્ની પાછળ ખર્ચો, સુખી થશો. હું એટલે લખું કે કદાચ 100 માંથી 2-4 જણને બુદ્ધિ આવે તો બહુ થઈ ગયું મારા માટે. તો બધા તો માનવાના નથી. સો ભાવિનભાઈ, તમે અમારો આમંત્રણ સ્વીકારીને આવ્યા, અમને બહુ મજા આવી. ઘણું બધું આજે જાણવા મળ્યું, અમારા દર્શકોને ઘણું બધું જાણવા મળ્યું. અને એમાંથી કોઈ તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય કોઈ બી કારણસર, તો કેવી રીતે કરી શકે? મારો મોબાઈલ નંબર અથવા તો ઇન્સ્ટાગ્રામ પર એડવોકેટ ભાવિન વ્યાસ, ઇન્સ્ટાગ્રામ પર એડવોકેટ ભાવિન વ્યાસ, ફેસબુકમાં પણ એડવોકેટ ભાવિન વ્યાસ, અથવા ગૂગલ પર એડવોકેટ ભાવિન વ્યાસ બરોડા નાખશો તો એડ્રેસ, ફોન નંબર આવી જશે. નંબર છે 9978931221. તમને સ્ક્રીન પર પણ નંબર દેખાતો હશે. સો ભાવિનભાઈ, થેન્ક યુ સો મચ. ધન્યવાદ. અને ક્યારે કોઈ પણ તકલીફ પડે ક્યારેય ગભરાવાનું નહીં, સામનો કરજો અને બિલકુલ હની ટ્રેપના તાબે ના થતા. અને થાવ તો ભાવિનભાઈ બેઠા છે. ચોક્કસ.